ચલો સ્ટાર્ટ કરીએ. ગુડ મોર્નિંગ ટુ ઓલ. બરાબર. લાસ્ટ ટાઈમ આપણે ક્યાં સુધી કરી હતી? આપણે ઓલમોસ્ટ વાત કરી લીધી હતી હાઇડ્રોલોજિકલ ફેલિયર સુધી. બરાબર. હાઇડ્રોલોજિકલ ફેલિયર એક ટોપિક નતો. ટોપિક એ હતો આપણો મુદ્દો કે હાઇડ્રોલોજીનો યુઝ એન્જિનિયરિંગ ફિલ્ડમાં કઈ કઈ જગ્યાએ થાય છે. રાઈટ. આટલે સુધી બધાને ક્લિયર હશે એવું માનીને ચાલુ છું. બીજું ઓનલાઈન વાળાને એક એ વાત કરવાની છે કે લેક્ચરના સ્ટાર્ટિંગ વધારે બેટર રહેશે કે આ રહ્યો છેલ્લો લેક્ચર હશે કે જે યુટ્યુબ પર અપલોડ થશે. તમે લોકો પણ અત્યારે જોતા હશો યુટ્યુબ પર લેક્ચર રેકોર્ડેડ ઇન કેસ. અને બેચના એપ્લિકેશનની અંદર થઈ ગયું છે તમારું રજિસ્ટ્રેશન? પાક્કું બધાનું ઓનલાઈનમાં બેચના એપ્લિકેશનમાં થઈ ગયું છે કે નહીં? ઓકે, થવા લાગ્યું છે. એપ્લિકેશનમાં એડ થઈ ગઈ છે. પબ્લિક એપ્લિકેશનમાં એડ થઈ ગઈ છે. યસ, ગુડ. નથી થયું? જો જે લોકોને બાકી છે રજિસ્ટ્રેશન, એ લોકો જે ગ્રુપ બનાવ્યું છે જેમાં લિંક આવે છે SYB2 ઓનલાઈન, એના ડિસ્ક્રિપ્શનની અંદર બધી ડિટેલ્સ આપી છે કે રજિસ્ટ્રેશન કરાવવા માટે કઈ કઈ પ્રોસેસ કરવાની છે. સિમ્પલી એ પ્રોસેસને ફોલો કરી દો અને અહીંયા આગળ એકેડેમીના નંબર પર જાણ કરી દો તો હસુભાઈ તમને એડ કરી દેશે એ જગ્યાએ એપ્લિકેશનમાં. ઠીક છે. તો આ એક વસ્તુ હતી. અને બીજી વસ્તુ એ કે આજ પછીનો લેક્ચર એક પણ યુટ્યુબ પર અપલોડ નહીં થાય. જેટલા પણ રેકોર્ડેડ લેક્ચર્સ હશે બધા આપણા બેચમાં એપ્લિકેશનમાં જોવા મળશે. તો જે લોકોને રજિસ્ટ્રેશન બાકી છે એ એટલીસ્ટ રજિસ્ટ્રેશન કરાવીને ખાલી ને ખાલી હાઇડ્રોનું લઈ લે રેકોર્ડેડ વાળું, જેથી કરીને એમને તકલીફ ના પડે. બરાબર. ઘણાનો મેસેજ આવતો હોય છે કાલે યુટ્યુબ પર હજી અપલોડ નહોતો થયો, એ આજે થશે. ગઈકાલનો લેક્ચર યુટ્યુબ પર અપલોડ આજે થશે. કોઈ લીટા મારે છે શું? હે ને? ક્યાં ગયું? ચલો હવે કોઈ નહીં મારે લીટા. લાઈવ ઝૂમ પર જ હશે. લાઈવ ઝૂમ પર પણ હશે, લાઈવ એપ્લિકેશનમાં પણ હશે. બરાબર છે. એટલે ગમે તેની અંદર હોય લાઈવ, શું ફરક પડવાનો છે? ઝૂમ પર હોય કે એપ્લિકેશનમાં હોય, લાઈવમાં જ બેસવાનું જ છે ને. બીજો કોઈ ડાઉટ, ડિફિકલ્ટી? EAC બુક્સ ઓર્ડર કરી દીધી બધાએ? ગઈકાલે ક્લાસના ગ્રુપમાં પણ સારું એવું ડિસ્કશન થયું હતું. રાઈટ. પ્રિફરેબલી હું એવું ઈચ્છું કે તમે 2025 વાળી ઓર્ડર કરી દો, કેમ કે અવેલેબલ છે. 2025 વાળી અવેલેબલ છે. EAC PYQ 2025 અને ઉડાડ દો. હવે કરવી છે? ઓકે ઓકે ઓકે, કરી દો કરી દો. સરસ. તો આગળ વધીએ ભાઈ. આજે થોડુંક રિયલ ભણીએ, કે જે તમારા MCQમાં આવે એ વસ્તુ ભણીએ. આની PDF આપી જ તમને. બરાબર ને? આ જ વસ્તુની PDF આપી છે તમને અને આ જ વસ્તુની પ્રિન્ટ મળશે. અને હાઇડ્રોલોજી માટે આ 133 પેજ જ ભગવાન છે. આનાથી વિશેષ કંઈ નહીં. જે લોકો લેક્ચર જોવે છે આ તો ચડશે યુટ્યુબ પર, અને આ PDF આપણે છુપાઈને રાખતા નથી, ગામમાં ફેરવેલી છે. તો ઇનકેસ જે છોકરું અગર એવું ઈચ્છે છે કે ભાઈ મારે જાતે તૈયારી કરવી છે, કે સેલ્ફ પ્રિપેરેશન કરું છું, અને સેલ્ફ પ્રિપેરેશનમાં વાંધો નથી, ઘણા બધા કરતા હોય છે. એક જ વસ્તુની જરૂર છે સેલ્ફ પ્રિપેરેશનમાં. શેની? ડિસિપ્લિનની. ડિસિપ્લિનની. ડેડિકેશન તો અહીંયા હોય છે ને ડેડિકેશન ઘરે હોય છે, પણ જે ડિસિપ્લિન હોવી જોઈએ જાતે તૈયારીમાં, અહીંયા તો કેવું છે કે મજબૂરી છે. 25,000 ભર્યા છે, 20,000 30,000 ભરેલા છે, તો અંદરથી થાય એના સાલું ક્લાસ જઈ આવીએ, એક ક્લાસમાં આંટો મારતા આવીએ એવું થાય. એટલે તમે આવો છો અને અહીંયા આગળ બેસો છો. સેલ્ફ પ્રિપેરેશનમાં આ વસ્તુ જાતે જ મેનેજ કરવી પડે કે રોજનો રોજ કેટલા ટાઈમમાં તમે તૈયારી કરી આપો છો. સર 2019ની છે, ચાલશે ચાલશે દોડશે. અગર જો જૂની અવેલેબલ છે તમારી પાસે EACની બુક, અગર જૂની અવેલેબલ છે તો છેલ્લા 4-5 વર્ષની નવી લેવાની કોઈ જરૂર નથી. ઘણા બધા પાસે અવેલેબલ હશે. ઠીક છે. એનું કારણ એ છે કે 5 વર્ષના ખાલી નવા MCQ એડ થશે જે છેલ્લા 24-25 વચ્ચે ફરક એ જ છે. થોડી ઘણી ભૂલો સુધરશે. ઠીક છે. ચલો જોઈએ. તો હવે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર 1ના અમુક ટોપિક બાકી છે. જોઈ લઈએ કયા ટોપિક બાકી છે. ચેપ્ટર 1 આપણું જે હતું એનું નામ હતું ઇન્ટ્રોડક્શન. શું ભણ્યા ઇન્ટ્રોડક્શનની અંદર? સૌથી પહેલા તો આપણે શું ભણ્યા? હાઇડ્રોલોજી શું છે એ ભણ્યા. હાઇડ્રોલોજીની ડેફિનેશન, એના ટાઈપ્સ ભણ્યા. બરાબર છે. એના પછી તરત જ શું ભણ્યા? હાઇડ્રોલોજિકલ સાયકલ.
હાઇડ્રોલોજિકલ સાયકલ પછી શું ભણ્યા? કેચમેન્ટ એરિયા, વેરી ગુડ. કેચમેન્ટ એરિયા પછી વોટર બજેટ ઇક્વેશન યાદ છે ને? P માઇનસ E માઇનસ R માઇનસ T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ. હવે વોટર બજેટ ઇક્વેશન ગઈકાલે પૂરું કર્યું, એના પછી ઇમ્પોર્ટન્સ ભણ્યા હાઇડ્રોલોજીનું કે કયા કયા સિવિલ એન્જિનિયરિંગમાં કઈ કઈ ટાઈપે હાઇડ્રોલોજીનો યુઝ કરીએ છીએ આપણે, એનું ઇમ્પોર્ટન્સ ભણ્યા. અને અગર યુઝ ના કરીએ તો કયા ટાઈપના ફેલિયર થાય છે એ પણ જોયું. એક કેસ સ્ટડી ઉઠાઈને દાંતીવાડા ડેમ, ટીપુ ડેમનો પણ કેસ સ્ટડી છે. પણ આ એના માટે છે કે તમને સમજૂતી મળે. ફરીથી કહું છું, જ્યારે ઇન્ટરવ્યુ આવશે ને ત્યારે મારા માટે હું તમને આમાંથી કશું નથી ભણાવવાનું. ઇન્ટરવ્યુ આવશે ત્યારે આ પીડીએફ આપી દઈશ અને એની ઉપર એક ક્વેશ્ચનો લખીને આપી દઈશ કે આ ક્વેશ્ચન છે. પણ એ વખતે મારે તમને બધા કેસ સ્ટડીઝ ભણાવવા પડશે. કેમ કે તમારે બોલવાનું જ લે જઈને ત્યાં આગળ. જ્યારે બોલતા હોઈએ ત્યારે પહેલા સબ્જેક્ટની અન્ડરસ્ટેન્ડિંગ આપણા મગજની અંદર હોવી જોઈએ. અહીંયા આગળ 2 કલાક આવીને તમારી આમાં ગળું ફાડું છું, ઠીક છે, તો મારી પાસે એટલી સબ્જેક્ટની અન્ડરસ્ટેન્ડિંગ છે કે હું 2 કલાક બોલી શકું છું. આ સેમ વસ્તુ તમને લાગુ પડે છે જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યારે. તો ઇમ્પોર્ટન્સની અંદર વાત કરી લીધી. એના પછી 2 ટોપિક એ રહી ગયા. એક છે વર્લ્ડ વોટર બેલેન્સ. વર્લ્ડ વોટર લખી દો તોય ચાલશે. આ વર્લ્ડ વોટર શું છે કે કેટલા ટકા પાણી છે પૃથ્વી પર. પાણી છે તો પાણી કયા ટાઈપનું છે? ખારું પાણી છે કે મીઠું પાણી છે? ખારું પાણી છે તો કેટલા પર્સન્ટેજ ઓફ ખારું પાણી? એમસીક્યુ નો ટોપિક છે, પ્યોર એમસીક્યુ નો ટોપિક. અને પૂછાય છે ભાઈ એમસીક્યુ, સારા એવા પૂછાય છે આ ટોપિકમાંથી એમસીક્યુ, પૂછાયેલા પણ છે. આ હાલ સ્કીપ કરીએ છીએ. કેમ કે સમજૂતી માટે આની જરૂર નથી. આ ક્યારે લઈશું? જ્યારે પ્રેસિપિટેશન ભણાવી દઈશ ને એના પછી લઈશ, જેથી કરીને તમને ડિફરન્સ ખબર પડે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફ્રેશ વોટર એન્ડ બ્રેકિશ વોટર અથવા તો સોલ્ટ વોટર, રાઈટ? નેક્સ્ટ પર આવીએ. આના પછીનો એક ટોપિક છે જેને કહીએ છીએ રેસિડન્સ ટાઈમ. રેસિડન્સ ટાઈમ, આ રેસિડન્સ ટાઈમ પણ મારે આના પછી ભણાવવો છે. કેમ કે રેસિડન્સ ટાઈમ અગર અત્યારે ભણાવી દઈશ તો એનું નહીં સમજાઈ શકું. હું અત્યારે એવું કહીશ કે ગ્લોબલ એટમોસ્ફિયર મોઇસ્ચરનો રેસિડન્સ ટાઈમ 8.2 દિવસ છે, નહીં આઈડિયા આવે. ભલે રેસિડન્સ ટાઈમ મેં ભણાવી દીધો હોય. કેમ કે ભાઈ પ્રેસિપિટેશન ને એ બધું ભણાવ્યું નથી તમને લોકોને. પ્રેસિપિટેશન ને એ બધું નથી ભણાવ્યું. કેસ સ્ટડી બાકી છે. પિયુષ કુમાર કયો બાકી છે લ્યા? ગઈકાલનો લેક્ચર નહીં અટેન્ડ કર્યો લગભગ પિયુષ. એક બતાવ્યો હતો, દાંતીવાડા વાળો બતાવ્યો હતો. કેસ સ્ટડીનું સોલ્યુશન નહોતું બતાવ્યું તમને. સોલ્યુશન નહોતું કીધું ને? શું સોલ્યુશન કીધું? કહેવાનું નથી. આગળ આગળ કહીશું ને જ્યારે ધીરે ધીરે ચાલે ત્યારે. નેક્સ્ટ પર આવી જઈએ. પ્રેસિપિટેશન પર આવી જઈએ. વોટ ઇઝ પ્રેસિપિટેશન? કોને કહેવાય ભાઈ પ્રેસિપિટેશન? વંચાય છે કે નહીં? પેલા એકો લાઈન વાંચી શકો છો ને? પાક્કું? ઓનલાઈન વાળા લાઈન વંચાય છે કે ઝૂમ ઇન કરવું પડે છે? ફોનમાં લઈને બેઠા હોય તો નહીં વંચાય એવું માનું છું. ઝૂમ ઇન કરી દઈએ. ઓકે, હવે હજી હજી બીજું કંઈ? ઓકે, આ વંચાતું હશે એવું માનીને ચાલીએ છીએ, રાઈટ? જોઈ લો તો પ્રેસિપિટેશન, ઇવોપરેશન એન્ડ ટ્રાન્સપિરેશન. પ્રેસિપિટેશન, ઇવોપરેશન, ટ્રાન્સપિરેશન આ એક કમ્બાઇન્ડ ભેગું લખેલું છે, રાઈટ? તમને ફર્સ્ટ ડેના લેક્ચરની અંદર એક પીડીએફ આપી હતી કે જેમાં કન્ટેન્ટ લખ્યું હતું, રાઈટ? અને કન્ટેન્ટમાં બેઝિક ઇન્ટ્રોડક્શન પછી આ શું ચાલુ થયું? આ બધા હાઇડ્રોલોજિકલ સાયકલના કમ્પોનેન્ટ્સ છે. યાદ કરો, હાઇડ્રોલોજિકલ સાયકલના એક એક કમ્પોનેન્ટ છે. અને એ વખતે એ પણ વાત કરી હતી કે હાઇડ્રોલોજિકલ સાયકલના દરેક કમ્પોનેન્ટને એન્જિનિયરિંગ વેની અંદર આપણે ડિટેલમાં ભણવાના છે અને એ જોવાનું છે ક્યાં કામ લાગશે. તો પહેલું ચાલુ કરવાનું છે ભાઈ પ્રેસિપિટેશનથી. પ્રેસિપિટેશન કોને કહેવાશે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રેસિપિટેશન? તો ડેફિનેશન એવું કહે છે, ડેફિનેશન મુજબ એની મોઇશ્ચર કોઈ પણ ટાઈપની મોઇશ્ચર, અહીંયા બતાવી દઉં છું, આ અર્થનું સરફેસ, એની મોઇશ્ચર that comes towards the earth surface. ક્યાંથી આવે ભાઈ? એટમોસ્ફિયરમાંથી. કોઈ પણ ટાઈપની મોઇશ્ચર એટમોસ્ફિયરમાંથી અગર અર્થના સરફેસ પર એન્ટર થાય છે તો આને કહેવામાં આવે પ્રેસિપિટેશન. આ વસ્તુને કહેવાય પ્રેસિપિટેશન. રિપીટ કરું છું, કોઈ પણ ટાઈપનો ભેજ. અહીંયા માની લો કે વરસાદના તો શું છે? પાણી જ છે, વરસાદ જ છે, વોટર છે. ક્યાંથી આવે છે? એટમોસ્ફિયરમાંથી આવે છે. અગર એટમોસ્ફિયરમાંથી અર્થના સરફેસ પર આવે છે, અર્થના સરફેસના ટચ થાય છે, ત્યારે એ વસ્તુને હું કહીશ પ્રેસિપિટેશન. ડેફિનેશન જો, ધ ટર્મ પ્રેસિપિટેશન ડિનોટ્સ
ઓલ ફોર્મ્સ ઓફ વોટર લખ્યું છે. ઓલ ફોર્મ્સ ઓફ વોટર. વોટરના કેટલા ફોર્મ છે કીધું તું? દરેક પદાર્થના 3 ફોર્મ છે, સોલિડ, લિક્વિડ, ગેસિયસ. વોટરનું સોલિડ ફોર્મ કયું? સ્નો. લિક્વિડ ફોર્મ પાણી, બરાબર, અને ગેસિયસ ફોર્મ મોઇસ્ચર. એની ફોર્મ ઓફ વોટર that reach the earth. અર્થ પર પહોંચે છે. ક્યાંથી પહોંચે છે? ફ્રોમ ધ એટમોસ્ફિયર. એટમોસ્ફિયરમાંથી વોટરનું કોઈ પણ ફોર્મ અર્થના સરફેસ પર રીચ થાય ત્યારે એવું કહેવાય કે પ્રેસિપિટેશન થયું. હવે આપણે સાદી ભાષામાં પ્રેસિપિટેશનને કહીએ છીએ વરસાદ, પણ એટલું વરસાદ નથી. બીજા બહુ બધા ફોર્મ છે. સ્નોફોલ છે, ઢગલો ફોર્મ છે પ્રેસિપિટેશનના. આપણા કામના કયા કયા છે એ પણ જોઈ લઈશું. પણ પહેલા એ સમજીએ કે આ પ્રેસિપિટેશન થવા માટે કન્ડિશન્સ કઈ જરૂરી છે. વિચ આર ધ કન્ડિશન્સ રિક્વાયર્ડ ફોર પ્રેસિપિટેશન. પ્રેસિપિટેશન ક્યારે થઈ શકશે? એમને થશે પ્રેસિપિટેશન? ઉનાળામાં વરસાદ કેમ નથી પડતો? સવાલ થતો હશે. આમ જોઈએ તો ડેફિનેશન મુજબ તો સાવ સાદી વસ્તુ છે કે ભાઈ મોઇસ્ચર અર્થ પર આવે, મોઇસ્ચર અર્થ પર પહોંચે, એની ફોર્મ ઓફ વોટર, એની ફોર્મ ઓફ વોટર અર્થ પર પહોંચે, આ જ વસ્તુ પ્રેસિપિટેશન છે. તો બહુ સિમ્પલ છે. ઉનાળામાં થવું જોઈએ, શિયાળામાં થવું જોઈએ, ચોમાસામાં થવું જોઈએ. કેમ નથી થતું? એના પાછળની કન્ડિશન છે. ટુ પ્રેસિપિટેશન ટુ ફોર્મ, અગર વરસાદ પડવો હોય અથવા તો પ્રેસિપિટેશન થવું હોય તો આ 4 કન્ડિશન ફૂલફિલ થવી બહુ જ મસ્ત છે. આજકાલ એક્ઝામના એમસીક્યુ નો જે ટ્રેન્ડ આવવા લાગ્યો છે, છેલ્લે પ્લાનિંગ આસિસ્ટન્ટ કેટલાય આપી હતી? સર્વેયર, સિનિયર સર્વેયર જેવી કોઈ આપી હતી? છેલ્લી એક્ઝામ કેટલાય એક પણ એક્ઝામ હજી સુધી આપી જ નથી, કોરા જ બેઠા છે. ઓકે, સ્વીટ 16. નેક્સ્ટ, ઓનલાઈનમાં કેટલા કોરા બેઠા છે? સર્વેયર દીદી છેલ્લે, સર્વેયર દીદી છેલ્લે. ઓકે, જે લોકો કોરા બેઠા છે એમને વાંધો નથી. જે લોકો એક્ઝામ આપીને બેઠા છે ને એ લોકો એક્ઝામના પેપર જોયા છે. જોયા છે કે નથી જોયા? એક્ઝામના પેપરની અંદર એક વસ્તુ જોવા મળી છે કે ચાલો સેન્ટેન્સ વાળા ક્વેશ્ચન મજે ઘસવા લાગી છે આજકાલ પબ્લિક. 4 સેન્ટેન્સ લખી દેશે ને કહેશે કયું સાચું છે નીચેનામાંથી. ઓપ્શન આપ્યા હશે, પહેલું સાચું, બીજું સાચું, પહેલું, બીજું, ત્રીજું સાચું, અને વાંચવામાં તો બધા જ સાચા લાગે. બધા જ સાચા લાગે, ફેક્ટ છે. જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન નીકળતા ક્યાંથી હોય? આ ટાઈપના ક્વેશ્ચન એવા પોઈન્ટમાંથી નીકળતા હોય જે પોઈન્ટ્સને તમે થિયરીમાં ઇગ્નોર મારતા હોય. અને ધીસ ઇઝ વન ઓફ ધીસ પોઈન્ટ કે જેને તમે થિયરીમાં ઇગ્નોર મારો. ઠીક છે, તમને ક્વેશ્ચનમાં લખીને આપી દેવાશે કે પ્રેસિપિટેશન થવા માટે નીચેનામાંથી કઈ કન્ડિશન જરૂરી છે. 5 સેન્ટેન્સ આપી દીધા, 4ની નીચે 5મું એડ કરી દીધું. સાચા સિલેક્ટ કરો, સાચા સિલેક્ટ કરો. હું તમને ખાલી શીખવાડું છું કે રીડિંગ કઈ રીતે કરું, કયા ટોપિકને કઈ રીતે રીડ કરો. ક્લિયર છે? એટલે સુધી સોટા પડી જાય છે પેલો કે બૈડા ફાટી જશે. હજી તો જો તું એકાદ એની એક્ઝામ આપ, એકાદ એની એક્ઝામ આપ એટલે ખબર પડશે. ફોર પ્રેસિપિટેશન ટુ ફોર્મ, પ્રેસિપિટેશન થવા માટે કઈ કન્ડિશન જરૂરી છે? તો પહેલા જ આપણે વાત કરી ડેફિનેશનમાં કે એટમોસ્ફિયરમાંથી મોઇસ્ચર જ્યારે અર્થના સરફેસ પર આવે છે ત્યારે હું કહું છું કે પ્રેસિપિટેશન છે. પણ પ્રેસિપિટેશન થવું હોય તો ભાઈ પહેલા જરૂરી છે ને, સીધી વાત છે. હવાની અંદર ભેજ હોવો જરૂરી છે, ત્યારે જ એ રહ્યો ભેજ પૃથ્વીના સરફેસ પર આવી શકશે, નહીતર આ વસ્તુ પોસિબલ નથી. તો જોઈ લો, ફોર પ્રેસિપિટેશન ટુ ફોર્મ એટમોસ્ફિયર મસ્ટ હેવ મોઇસ્ચર. ફર્સ્ટ કન્ડિશન, એટમોસ્ફિયર પાસે મોઇસ્ચર હોવી જ જોઈએ. તો ઉનાળામાં પ્રેસિપિટેશન કેમ નથી થતું? કેમ કે ઉનાળામાં એટમોસ્ફિયર પાસે મોઇસ્ચર નથી હોતી, વાતાવરણ સૂકું હોય છે. હવે અત્યારનો ટાઈમ ઓબ્ઝર્વ કરવાનું ચાલુ કરજો. આ 2 મહિના છે, 2 નહીં 3 મહિના, એટલો મસ્ત ટાઈમ છે. એપ્રિલ એન્ડ આવી ગયો ને, બરાબર, મે, જૂન, જુલાઈ, આ 3 ટાઈમને તમે ઓબ્ઝર્વ કરો, 3 મહિનાને વાતાવરણને ઓબ્ઝર્વ કરો. આનાથી 90% હાઇડ્રોલોજી તમને આવડી જશે. 90% હાઇડ્રોલોજી. કેમ? કેમ કે આ જ ટાઈમ છે જ્યારે મારું એટમોસ્ફિયર સ્વિચ થઈ રહ્યું છે. અત્યારે નેક્સ્ટ લેવલ ગરમી છે. બપોરે કેટલા ડિગ્રી હોય છે? 40 ડિગ્રી. મને અત્યારે 40 ડિગ્રી જેવું ફીલ થાય છે. ઠીક છે, કેમ? હું હોટ છું. યસ, હું હોટ છું એટલે ઓકે. તો એટમોસ્ફિયરમાં મોઇસ્ચર હોવું જરૂરી છે. ઇન શોર્ટ, હાલના ટાઈમમાં મોઇસ્ચર અવેલેબલ નથી એટમોસ્ફિયરમાં. એક આગળ કોન્સેપ્ટ આવશે બીજો, હ્યુમિડિટીનો. ફોન વાપરો છો બધા? બરાબર, ફોનની અંદર એક વેધર એપ્લિકેશન આવે છે જેમાં તમે ટેમ્પરેચર જોવો છો. એ ડિટેલમાં ખોલશો ને તો એની અંદર નીચે રિલેટિવ હ્યુમિડિટી કરીને લખાઈને આવશે, પર્સન્ટેજ લખેલું હશે. અલગ અલગ લોકેશનની રિલેટિવ હ્યુમિડિટી અલગ અલગ હોય. વરસાદ ક્યારે થાય? જ્યારે આ રિલેટિવ હ્યુમિડિટી 80% કરતા ક્રોસ કરે ને ત્યારે રેનફોલ થવાના ચાન્સીસ વધી જાય. શું છે આ વસ્તુ? ઇવોપરેશનની અંદર સમજવાનું છે.
વોઇસ કટ થાય છે, વોઇસ પ્રોબ્લેમ છે કોઈને? કોઈ જ પ્રોબ્લેમ નથી બ્રો. મિત કુમાર, રિફ્રેશ મારો થોડોક. બરાબર, ઇન્ટરનેટ તે રાતે જ પતાવી દીધું છે 2 GB આજના દિવસનું. એટલે એટલે પ્રશ્ન રહેશે કઈ જગ્યાએ પતાવ્યું છે એ નહીં પૂછવાનું મારે તને. નેક્સ્ટ જો, નેક્સ્ટ ઇઝ there must be sufficient nuclei to aid condensation. આ કંઈક નવું આવ્યું. ન્યુક્લિયાઈ લાયા અને ન્યુક્લિયાઈ અને કન્ડન્સેશન. કન્ડન્સેશન છે આપણને કોને કહેવાય? કન્ડન્સેશન વાદળાબંધ ગુજરાતીને કહીએ ઘનીકરણ. બરાબર છે, ઘનીભાઈ નહીં લે ઘનીકરણ. ઓકે, તો કન્ડન્સેશન પૂછું. એક્ઝામ્પલ બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે આનું. અને આ એક્ઝામ્પલ એવું છે કે બધાએ ઓબ્ઝર્વ કર્યું છે અને અત્યારે તો મજા આવશે આ એક્ઝામ્પલ જોઈને. ઉનાળો ચાલે છે ભાઈ, બરાબર, ઠંડુ પાણી પીવાની આદત છે? ગમે છે ઠંડુ પાણી પીવું? અહીંયા શેનું ઠંડુ પાણી? પીજીમાં કોઈ ઠંડા પાણી ના હોય ભાઈ. છે પીજીમાં વ્યવસ્થા? વાહ, તમે બધા મોડર્ન થઈ ગયા યાર. અમારે ત્યાં પાણી શોધવા માટે પેલા લમણા લેવા પડતા હતા. ઓકે, જો તો આ લઈ લીધો મેં ગ્લાસ. કાચનો ગ્લાસ છે એવું માનીને ચાલો. ઠીક છે, કાચના ગ્લાસમાં પહેલા હું શું નાખું છું? કાચના ગ્લાસમાં હું આઈસ ક્યુબ એડ કરું છું. ઠીક છે, પહેલા બરફ નાખું છું. ગ્લાસ ઠંડો કરવાનો હોય પહેલા. તને નથી ખબર હજી તો નવો છે એટલે. વોઇસ કટ થાય છે ભાઈ? વોઇસમાં ઇશ્યુ આવે છે? મેઇન વર્ડ્સ કટ થઈ જાય છે. બીજું અત્યારે આવે છે કે નહીં એ કહો. ન થાવતો યાર, ન થાવતો. મેઇન વર્ડ કટ થઈ જાય છે પેલો કે છે. હવે આવે છે ભાઈ, વોઇસ આવે છે? હલો હલો હલો. ઓકે ઓકે, હવે કટ થાય તો કેજો. મેઇન વર્ડ આવે ત્યારે જ લેગ થઈ. કઈ નહીં, હવે બરફ નાખ્યો આમાં. પણ એક વસ્તુ અહીંયા પિક્યુલર એ ઓબ્ઝર્વ કરું છું કે આજુબાજુના જે પોઈન્ટ છે, ગ્લાસ જે જગ્યાએ ભર્યો છે અને ગ્લાસ મેં બહાર મૂક્યો, તો ગ્લાસની આજુબાજુ શું દેખાય છે? વોટરના ડ્રોપલેટ દેખાય છે? જોયું છે? ફ્રીજમાંથી ઠંડી પાણીની બોટલ બહાર નીકાળતા હશો ને, 10 મિનિટ માટે મૂકી રાખશો તો પણ આ વસ્તુ જોવા મળે છે. આ છે શું? આ ક્યાંથી આવ્યું? આ ગ્લાસમાંથી બહાર નીકળ્યું? ના. તો આ બોટલમાંથી બહાર નીકળ્યું? બોટલ કાણી હતી? ના. આ શું છે? આ મોઇશ્ચર છે. કયું મોઇશ્ચર છે? હવાની અંદર જે ભેજ રહેલો છે, હવાની અંદર જે ભેજ રહેલો છે, હવાની અંદર જે ભેજ રહેલો છે, આ ભેજ શું છે ભાઈ? અહીંયા આગળ પાણીના મોલિક્યુલ જ છે, વન કાઇન્ડ ઓફ વેપર જ છે, વોટર વેપર જ છે. પણ થાય છે એવું કે આ લોકેશન પર અહીંયા જે સરફેસ મળે છે ને, ક્યાં આગળ? અહીંયા. ક્યાં ગયું? આ રહ્યું. આ જે સરફેસ મળે છે, આ જે સરફેસ મળે છે ને, આ સરફેસનું ટેમ્પરેચર સરાઉન્ડિંગના ટેમ્પરેચર કરતાં ઘણું ઓછું થઈ જવાનું છે. કેમ કે અંદર મેં આઈસ ક્યુબ નાખ્યા છે. તો જ્યારે સરાઉન્ડિંગના ટેમ્પરેચર કરતાં ઘણું બધું ઓછું થઈ જાય છે, તો આ જે મોઇશ્ચરના મોલિક્યુલ છે, આ મોલિક્યુલને શું મળે છે? એક ચાન્સ મળે છે કન્ડેન્સ થવાનો. અને આ કન્ડેન્સેશન કઈ જગ્યાએ થાય છે? આ સરફેસ પર થાય છે. આના ઉપરથી એક વસ્તુ ખબર પડી મને. એ ખબર પડી કે કન્ડેન્સેશન ત્યારે જ પોસિબલ છે અગર સરફેસ અવેલેબલ હોય તો. જોઈ લો, ઝાકળ જોઈ લો. બીજું એક્ઝામ્પલ આપું છું. શિયાળામાં સવારે વહેલા ઉઠતા હશો ક્યારેક, ઇવન અત્યારે હમણાં ફેબ્રુઆરી માર્ચના ટાઈમમાં જ થાય ઝાકળ મેક્સિમમ. ત્યારે સવારે ઉઠો તો ગાડીના કાચ પર, એક્ટિવાની સીટ પર પાણી બાજેલું જોવા મળશે, રાઈટ? આ ક્યાંથી આવ્યું? તમારું સરફેસ એટલું બધું ઠંડુ થઈ ગયું છે, સરફેસ જ એટલું ચિલ્ડ થઈ ગયું અહીંયા આગળ, કે જેટલી મોઇશ્ચર હવામાં હતી એ બધી મોઇશ્ચર એ સરફેસ પર કન્ડેન્સ થઈને વોટરના ડ્રોપલેટ્સ ફોર્મ કરવા લાગી આ રીતે. અને આ જ વસ્તુને હું કન્ડેન્સેશન કહું છું. તો કન્ડેન્સેશન થવા માટે સરફેસ હોવું જરૂરી છે. કન્ડેન્સેશન સરફેસ વગર ના થાય. અગર વેપરને લિક્વિડમાં પાછું જોવું હોય તો કોઈક એક સરફેસ જોઈએ. આપણે તો વાત કરી કે ભાઈ મોઇશ્ચર ફોર્મમાં અવેલેબલ છે પાણી એટમોસ્ફિયરમાં, મતલબ ગેસિયસ ફોર્મ છે, એને લિક્વિડમાં પાછું કન્વર્ટ કરાવવું છે, કન્ડેન્સેશન થવું પડશે. તો કન્ડેન્સેશન થશે તો શેના ઉપર થશે? તો જે વસ્તુ ઉપર કન્ડેન્સેશન થાય છે એટમોસ્ફિયરમાં, એને કહેવામાં આવે છે ન્યુક્લિયાઈ.
that are being called as nuclei. Nuclei શું છે? તો ન્યુક્લિયાઈ ખૂબ જ નાની સાઈઝના પાર્ટિકલ, કંઈક આ ટાઈપના, કંઈક આ ટાઈપના ખૂબ જ નાની સાઈઝના પાર્ટિકલ છે. દેખાય છે ડોટ ડોટ કરેલા છે બધા નાના નાના. આ પાર્ટિકલ ક્યાંથી આવ્યા છે એટમોસ્ફિયરમાં? બહુ બધી જગ્યાએથી. કઈ કઈ જગ્યાએથી? સ્મોકમાંથી, ડસ્ટમાંથી. જેટલા પાર્ટિકલ થાય છે, ધુમાડો જોયો છે ને, શું છે એની અંદર? સ્મોકની અંદર કાર્બન પાર્ટિકલ્સ જ છે, ખૂબ જ નાની સાઈઝના ફાઇન પાર્ટિકલ્સ. આ ફાઇન પાર્ટિકલ શું કરે છે? ફાઇન પાર્ટિકલ સ્મોકના કારણે, ડસ્ટના કારણે, સોલ્ટ્સના કારણે એટમોસ્ફિયરમાં ઉપર જશે. સરફેસ પરથી એટમોસ્ફિયરમાં ઉપર જશે. પહેલા માની લો કે આ સરફેસ છે નું સરફેસ, અહીંયા આગળ સ્મોક છે, ધુમાડો થયો, આ રીતે ધુમાડો થયો. આ સ્મોકના જેટલા પણ પાર્ટિકલ નીકળ્યા એ હવામાં ઉપર જાય છે, અને ઉપર જતા શું થાય છે આપણને ખબર છે? ઉપર જતા ટેમ્પરેચર કેવું હોય? ઉપર જતા ટેમ્પરેચર ઓછું હોય. તો આ બધા જ પાર્ટિકલનું ટેમ્પરેચર ઓછું થઈ જાય છે. અને કેટલું ઓછું થાય છે? આજુબાજુ સરાઉન્ડિંગની અંદર જેટલું પણ મોઇશ્ચર છે ને, એ મોઇશ્ચર કરતાં પણ આ બધા પાર્ટિકલનું ટેમ્પરેચર ઓછું થઈ જાય છે. એના કારણે શું થાય છે? આ મોઇશ્ચરને ચાન્સ મળે છે. કેવો ચાન્સ મળે છે? કે આ પાર્ટિકલની આજુબાજુ હું આ રીતે કન્ડેન્સ થઉં. દેખાય છે? પાર્ટિકલની આજુબાજુ આ રીતે કન્ડેન્સ થવું, અને શું બનાવવું? અહીંયા આગળ વોટરના ડ્રોપલેટ્સ ફોર્મ કરું. દેખાય છે? તો જે સેકન્ડ કન્ડિશન હતી પ્રેસિપિટેશન માટેની, એક તો કે એટમોસ્ફિયરમાં મોઇશ્ચર હોવું જોઈએ. મોઇશ્ચર તો હતું એટમોસ્ફિયરમાં, લઈને આવ્યા રહ્યું મોઇશ્ચર. બીજું કે સફિશિયન્ટ ન્યુક્લિયાઈ પણ હોવા જોઈએ. એકલા મોઇશ્ચરથી કામ નહીં ચાલે. આ ન્યુક્લિયાઈ પણ હોવા જોઈએ કે જે કન્ડન્સેશન કરાવીને આપે. ક્લિયર છે આટલે સુધી? ન્યુક્લિયાઈ વાળો કન્સેપ્ટ ખબર બધાને? સેકન્ડમાં કોઈને ઓનલાઈનમાં કોઈને કઈ ડાઉટ, ડિફિકલ્ટી? ન્યુક્લિયાઈને કારણે કન્ડન્સેશન શક્ય બને છે. આ જગ્યાએ બે એક્ઝામ્પલ લીધા આપણે. હવે થર્ડ એક્ઝામ્પલ આપું છું હાલ જ, દુબઈ વાળું. રાઈટ? દુબઈમાં ઘણાએ કીધું હતું કે હમણાં વરસાદ થયો હતો, આપણે ફર્સ્ટ લેક્ચરમાં જ જોયું હતું, બધું ડૂબી જવા આવ્યું હતું. ત્યારે કોઈકે કીધું હતું કે ભાઈ આર્ટિફિશિયલ રેનનો યુઝ પણ એના વરસાદનું કારણ છે. તો આર્ટિફિશિયલ રેનને શું કહેવાય? બીજું ક્લાઉડ સીડિંગ કહેવાય. રાઈટ? ક્લાઉડ સીડિંગ કહેવાય. સીડિંગનો અર્થ શું થાય? સીડ એટલે શું કહેવાય? બીજને કહેવાય. રાઈટ? સીડિંગ કોને કહેવાય? જ્યારે ખેતી કરતી વખતે તમે બીજ રોપો છો એને સીડિંગ કહીએ છીએ. તો ક્લાઉડ સીડિંગ શું છે? ક્લાઉડ સીડિંગ ભાઈ આ જ વસ્તુ છે. તમે એની અંદર ઠંડા ન્યુક્લિયાઇઝ એડ કરાવો છો. તમે ધ્યાનથી જોશો તો શું હશે? એલ્યુમિનિયમના સોલ્ટ્સ હશે. રાઈટ? લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ હશે, લિક્વિડ નાઇટ્રોજન અથવા લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ, અને એલ્યુમિનિયમના સોલ્ટ્સ હશે. એલ્યુમિનિયમના સોલ્ટ્સ એટલા માટે કે વજનમાં હલકા હોય છે. લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ એના માટે કે સોલ્ટ્સને ઠંડા રાખે છે. તો જ્યારે પ્લેનથી હું ક્લાઉડ્સની ઉપર આ ઠંડા ન્યુક્લિયાઈને છોડું છું તો ઓટોમેટિક એના ઉપર પાણી ભેગું થવાનું ચાલુ થઈ જવાનું છે, અને એ જ પાણી ભેગું થઈને વરસાદ આપશે મને. આ જ કોન્સેપ્ટ છે ક્લાઉડ સીડિંગ પાછળનો. સમજાય છે યાર એ વસ્તુ? ક્લિયર છે? આઈડિયા આવ્યો? ઓકે, નેક્સ્ટ જોઈએ. તો ફર્સ્ટ સેકન્ડ પોઈન્ટ ક્લિયર થયો કે ધેર મસ્ટ બી સફિશિયન્ટ ન્યુક્લિયાઈ ટુ એડ કન્ડન્સેશન. કન્ડન્સેશનને એડ કરવા માટે, એડનો મતલબ થાય હેલ્પ કરવા માટે. રાઈટ? થર્ડ, વેધર કન્ડિશન મસ્ટ બી ગુડ ફોર કન્ડન્સેશન ટુ ટેક્સ પ્લેસ. કે અહીંયા આગળ જે વાતાવરણ છે, હવાની કન્ડિશન છે, એ કન્ડિશન સારી હોવી જોઈએ જેથી કન્ડન્સેશન થઈ શકે. મતલબ ટેમ્પરેચરની વાત કરે છે. ટેમ્પરેચર ઓછું હોવું જોઈએ કન્ડન્સેશન થવા માટે. રાઈટ? બીજું કે વિન્ડ પણ ઓછા આવવા જોઈએ. આ કન્ડન્સેશન જ્યારે થઈ રહ્યું છે ત્યારે પવન ઓછો હોવો જોઈએ. અગર વિન્ડ વધારે હશે તો શું થશે? આ પાર્ટિકલ્સ ડિસ્ટર્બ થવા લાગશે. તો વેધર કન્ડિશન સારી હોવી જોઈએ. અને થર્ડ, ફોર્થ, લાસ્ટ પોઈન્ટ, ધ પ્રોડક્ટ ઓફ કન્ડન્સેશન મસ્ટ રીચ ધ અર્થ. અહીંયા જે પણ કન્ડન્સેશન થયું છે, આ જે પણ વોટરના ડ્રોપલેટ્સ બન્યા છે, આ વોટરના ડ્રોપલેટ્સ અગર અર્થ પર પહોંચે છે ત્યારે જ હું કહી શકું કે પ્રેસિપિટેશન થયું છે. અગર વોટરના ડ્રોપલેટ ત્યાંના ત્યાં જ રહી જાય છે, અથવા તો અર્થ પર આવવાનું, ટ્રાવેલિંગ કરવાનું ચાલુ કરી દીધું, પણ નીચે પહોંચતા પહોંચતા આનું ટેમ્પરેચર એટલું બધું વધારે છે કે અહીંયા ઉપરથી જ ઇવોપરેશન પાછું થવા લાગ્યું. ખાલી ઉપરના પાર્ટની અંદર જ રેનફોલ થયો. તો આને પ્રેસિપિટેશન કહીશ? ના. પ્રેસિપિટેશન ત્યારે જ થાય જ્યારે કન્ડન્સેશનની જે પ્રોડક્ટ બની છે, આ વોટર ડ્રોપલેટ છે, એ ગ્રાઉન્ડ પર, ત્યારે જ આ વસ્તુ શક્ય બને. તો ટોટલ પ્રેસિપિટેશન થવા માટેના 4 રીઝન હતા. 4 રીઝન્સ, ચારે ચાર કવર કરી લીધા આપણે. આ ચારેની અંદર કોઈને કંઈ પણ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો પૂછી લો. રેડી છે? પાક્કું ને? કોઈ તકલીફ નહીં? કેમ ગભરાયેલા લાગો છો? લે, બહુ વધારે ભણાવી દીધું?
સેકન્ડ પોઈન્ટ, there must be sufficient nuclei. ઓકે, ના ના, લખ્યું છે, જો લખ્યું છે ધ ન્યુક્લિયાઈ આર, ન્યુક્લિયાઈ ક્યાંથી આવે છે, સેકન્ડ પોઈન્ટને રિલેટેડ છે, એકવાર જોઈ લો. એટમોસ્ફિયરમાં જે ઇવોપરેશન થઈ જાય છે એ પ્રોસેસને શું કહેવાય? એટમોસ્ફિયરમાં જે ઇવોપરેશન થઈ જાય એ પ્રોસેસને કંઈ ના કહેવાય, ઇવોપરેશન જ કહેવાય. બરાબર છે? એકવાર રિપીટ કરી દો, રિપીટ કરી દો. ઓકે, ધ ન્યુક્લિયાઈ આર, ન્યુક્લિયાઈ ક્યાંથી આવે છે એ જોઈ લો. આર સોલ્ટ પાર્ટિકલ. સોલ્ટ પાર્ટિકલ કોને કહેવાય ભાઈ? ખારશ? ના, સોલ્ટ યાદ કરો. એક સૌથી બેઝિક વસ્તુ 8મા ધોરણમાં તમે ઓળખતા શીખ્યા હતા, એસિડ અને બેઝ. યાદ છે? એસિડ અને બેઝ કઈ રીતે ઓળખતા શીખ્યા હતા તમે? લિટમસ પેપર. વેરી ગુડ. પીએચ તો ખબર છે આપણને કે પીએચ અગર 7 કરતા ઓછી છે, પીએચ ઇઝ લેસ ધેન 7, તો શું કહેવાય એને? એસિડ. અને બેઝની પીએચ કેટલી હોય? ગ્રેટર ધેન 7. બેઝ પીએચ ની રેન્જ કેટલી હોય? 0 થી 14. અગર 0 છે તો શું છે? સૌથી વધુ એસિડિક છે, અને 14 છે તો સૌથી વધુ બેઝિક છે. આ બધી વસ્તુ ભણ્યા છો તમે લોકો, રાઈટ? એની અંદરથી જ એક વસ્તુ એ પણ ભણ્યા કે અગર એસિડ અને બેઝને ભેગા કરીએ છીએ, યાદ છે ને? એસિડ અને બેઝને ભેગા કરીએ તો શું બને? પાણી અને ક્ષાર બને. ક્ષાર અને પાણી બને. અગર એક્ઝામ્પલ લેવું હોય તો લઈ લો, કોઈ એકાદું એસિડનું નામ બોલો, સ્ટ્રોંગ એસિડનું નામ. H4, H2SO4. કોઈ બેઝ લઈ લો બીજો. બેઝ NaOH, OH લઈ લો બેઝ, રાઈટ? અગર આ બંનેની રિએક્શન કરાવું છું, આ સ્ટ્રોંગ એસિડ, આ સ્ટ્રોંગ બેઝ, આ બંનેને ભેગા કરીએ છીએ તો ક્ષાર અને પાણી બને. અહીંયા જોઈ લો, ક્ષાર કયો બનશે? Na2SO4, સોડિયમ સલ્ફેટ, રાઈટ? અને પાણી H2O. આને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય. બધું એન્વાયરમેન્ટમાં આવશે, ટેન્શન નહીં લો. ભાઈ બેઠા છે એન્વાયરમેન્ટ શીખવાડવા માટે, બરાબર? આ બધું આવું જ કરવાનું છે એન્વાયરમેન્ટમાં, બહુ ઇઝી છે, મજા આવશે. એકવાર ખબર પડવા લાગશે ને પછી પ્રેમ થઈ જશે આની જોડે, ઠીક છે? પ્રેમ થઈ જશે પછી છોડું કાઢવું પડશે. તો આ H2SO4 ની જ્યારે વાત કરીએ છીએ કે એસિડની વાત કરીએ તો આ જે છે એ ક્ષાર છે. આને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ સોલ્ટ. આને કહેવાય સોલ્ટ. એટલે ઇનકેસ અગર તમારા દિમાગમાં એવું ચાલતું હોય કે સોલ્ટ એટલે NaCl જ થાય, ના બ્રો, સોલ્ટ એટલે NaCl નહીં. એને ટેબલ સોલ્ટ કહીએ છીએ, એને નામ આપ્યું છે. સોલ્ટ એટલે એ બધી જ વસ્તુઓ કે જે એસિડ અને બેઝના ભેગા કરવાથી બનેલી છે. બરાબર છે? આમાં બીજું એસિડ લઈ લો, H2SO4 ના બદલે હું અગર HCl લઈ લઉં તો શું બનશે? NaCl બનશે. આ જગ્યાએ H2SO4 ના બદલે HNO3 લઈ લઉં, બરાબર છે? નાઇટ્રિક એસિડ લઈ લઉં તો શું બનશે? NaNO3, સોડિયમ નાઇટ્રેટ બનશે. જેટલા એસિડ ઠોકો એટલા ઠોકી દો. સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ હંમેશા રિએક્શન કરીને સોલ્ટ આપે. ને આ સોલ્ટ, આ જેટલા પણ સોલ્ટ છે આ કઈ જગ્યાએ જોવા મળશે તમને? અર્થના સરફેસ પર નકરા સોલ્ટ્સ જ છે ભાઈ. અર્થના સરફેસ પર સોલ્ટથી ભરેલું છે, ઠીક છે? તો આ સોલ્ટ ત્યાંથી આવે છે, સોલ્ટ પાર્ટિકલ. બીજું, પ્રોડક્ટ ઓફ કમ્બશન. ન્યુક્લિયાઈમાં કીધું, હાલ કીધું ધુમાડો થાય છે, ધુમાડામાંથી જેટલા પણ પાર્ટિકલ્સ નીકળે છે દેટ ઇઝ પ્રોડક્ટ ઓફ કમ્બશન એન્ડ નોર્મલી અવેલેબલ ઇન પ્લેન્ટી. આમાં ડસ્ટ પાર્ટિકલ લખવાનું રહી ગયા છે, ડસ્ટ એડ કરી દેજો, ઠીક છે? તો આ રહી એ વસ્તુ છે. હવે સેકન્ડ પોઈન્ટ ડિટેલમાં સમજવો હતો. there must be sufficient nuclei to aid condensation. મતલબ કન્ડન્સેશન ત્યારે જ થાય અગર એને સરફેસ અવેલેબલ હોય તો. વોટર મોલિક્યુલને સરફેસ અવેલેબલ હોય તો જ કન્ડન્સેશન થાય. એ સરફેસ ઉપર જ પાણીનું ડ્રોપલેટ બને, એના સિવાય ના બને. અહીંયા તો મેં તમને કીધું કે આપણી પાસે ગ્લાસ છે ને, ગ્લાસનું સરફેસ અવેલેબલ છે તો એના પણ પાણીના ડ્રોપલેટ બાજ્યા. પણ એટમોસ્ફિયરમાં સરફેસ કયું અવેલેબલ છે? તો એટમોસ્ફિયરમાં એરિયો સરફેસ આ ન્યુક્લિયાઈથી મળે છે આપણને, આ ન્યુક્લિયાઈથી મળે છે. એટલે જ લખ્યું છે કે ધેર મસ્ટ બી સફિશિયન્ટ ન્યુક્લિયાઈ. પૂરતા ન્યુક્લિયાઈ હોવા જોઈએ જેથી કરીને કન્ડન્સેશન થાય. અગર પૂરતા ન્યુક્લિયાઈ નથી અવેલેબલ તો હું બહારથી એડ કરાવું છું, અને એ જ વસ્તુને હું ક્લાઉડ સીડિંગ કહું છું. સમજાય છે? એ જ વસ્તુને હું ક્લાઉડ સીડિંગ કહું છું. ક્લિયર છે ભાઈ? કોઈ ઓનલાઈનની અંદર કોઈકે કીધું તો રિપીટ કરવાનું? ડાઉટ, કોઈ ડિફિકલ્ટી, કોઈ તકલીફ નહીં? એવું માનીને ચાલુ છું. ક્લિયર છે, ક્લિયર છે. ઓકે, ગુડ, વેરી ગુડ. આગળ વધીએ. નેક્સ્ટ. તો આપણે વાત કરી લીધી કે ન્યુક્લિયાઈ કોને કહેવાય, પ્રેસિપિટેશન કઈ કન્ડિશનમાં થઈ શકે, શું છે પ્રેસિપિટેશનના સીન, આ બધું જોઈ લીધું. બીજું હવે એ જોઈએ કે વોટર ડ્રોપલેટ બની તો ગયા, બરાબર છે? કન્ડન્સેશન થઈને વોટર ડ્રોપલેટ બની પણ ગયા, પણ હજી અર્થ પર પહોંચ્યા નથી, અર્થ પર ટચ થયા
નથી તો કયા ફોર્મની અંદર હશે હવામાં? ક્લાઉડ્સના ફોર્મમાં હશે, જેને આપણે કહીએ છીએ વાદળા. તો એકાદું વાદળું દોર દઈએ, જોઈ લો આ રહ્યું ક્લાઉડ્સ થઈ ગયા. હવે ક્લાઉડ્સની અંદર જ્યારે ઝૂમ કરીને જોવામાં આવે છે, આની અંદર ઝૂમ કરીને જોવામાં આવે છે, ત્યારે હકીકતમાં શું હોય છે? હકીકતમાં વોટર ડ્રોપલેટ્સ જ હોય છે. બધા મોઇશ્ચરના વોટરના ડ્રોપલેટ્સ છે ક્લાઉડ્સની અંદર, કે જે કન્ડેન્સ થઈ ગયેલા છે અને ભેગા છે, પણ એ અર્થ પર નથી આવતા. કેમ નથી આવતા? કેમ કે એ શેમાં છે? કોલોઈડલ સસ્પેન્શનમાં છે. નવો શબ્દ આવ્યો. શું કહેવાય કોલોઈડલ સસ્પેન્શન? ગુજરાતીમાં લખવું આને કલિલ દ્રાવણ. યાદ છે કઈ આવું? नहीं याद आवा. नहीं आयु तो आयु तो दिमाग में आ रहा है, दिल में नहीं आ रहा है, એવું છે. બરાબર છે. આટલે જ છે સર, મોઢા પર જ છે પણ બહાર નહીં નીકળતું. બહાર નહીં નીકળતું. કલીલ બનાવવું હોય જાતે જ શું કરવાનું? કાચનો ગ્લાસ લેવાનો એક, બરાબર, એમાં પાણી નાખવાનું. પાણી નાખીને શું નાખવાનું? રેતી નાખવાની, ફાઇન સેન્ડ નાખવાની. જ્યારે ફાઇન સેન્ડ નાખીને મિક્સ કરો છો, ચીઝ, બરાબર છે. હરખો પાડજે યાર, પાડે તો મોટો. જ્યારે જ્યારે પાણી હું પોઝ આપું તો એવું નહીં, હું પોઝ આપીશ તું ચિંતા ના કર. ગ્લાસમાં પાણી લઈને તમે રેતી નાખો છો, જો અહીંયા આગળ. આપું બીજો પોઝ? સારંગી. બીટી એ સારમી. બીટી આપે, બીજું કઈ ના કરે. કે જ્યારે સોઇલના પાર્ટિકલ્સ તમે આ જગ્યાએ નાખો છો પાણીની અંદર, ત્યારે એક વસ્તુ દેખાશે કે અડધો કલાકની અંદર મોટાભાગની સોઇલ નીચે સેટલ થઈ જશે, પણ ઘણા ઘણા સોઇલના પાર્ટિકલ હશે એ તરતા જ રહેશે, એ સેટલ નહીં થાય. જોયું છે? અને પાણીને કેવું બનાવશે? ડોળું બનાવશે, ધૂંધળું બનાવશે. તો અહીંયા આર્યુએ જે વસ્તુ થઈ છે આને કહેવાય છે કોલોઈડલ સસ્પેન્શન. શું છે કોલોઈડલ સસ્પેન્શન? શું કઈ રીતે કલીલ દ્રાવણ ફોર્મ થાય છે? આને સેટલ કરવા માટે શું કરવાનું? પાણીને ચોખ્ખું કરવા માટે શું કરવાનું? આ બધી વસ્તુ આવશે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં, જેમાં આપણે કોગ્યુલેશન એડેડ સેડિમેન્ટેશન કરશું. બરાબર છે. એલમ વેલમનો યુઝ કરાવીશું. આવશે આવશે, ટેન્શન ના લેતા, ગભરાતા નહીં ભાઈ, બેઠા છે. ગોટ ઇટ. ઓકે. તો આને નીચે સેટલ કરવા શું કરવાનું? ઇન શોર્ટ, આ કોલોઈડલ સસ્પેન્શન છે. કોલોઈડલ સસ્પેન્શનમાં બે વસ્તુ પેક્યુલર જોઈ. એક તો લિક્વિડ હોવું જોઈએ કોઈ, અથવા તો ફ્લુઇડ હોવું જોઈએ. સિમ્પલ વર્ડમાં કહી દઉં, અને બીજું પાર્ટિકલ્સ હોવા જોઈએ. છે ને આ જગ્યાએ પાણી ફ્લુઇડ છે અને મારા સેન્ડના પાર્ટિકલ છે, અને શું કરે છે? ખાલી એકબીજા જોડે મસ્તી કરી રહ્યા છે, તરી રહ્યા છે. આ વસ્તુ પાણીના ગ્લાસમાં થાય છે, અને એટમોસ્ફિયરમાં પણ સેમ આ જ વસ્તુ થાય છે. એટમોસ્ફિયરમાં કોની વચ્ચે થશે? આ ફ્લુઇડના બદલે શું હશે ભાઈ? ફ્લુઇડના બદલે અહીંયા આગળ હશે એર, હવા. હવા ફ્લુઇડ જ છે ને, વાત કરી હતી. અને પાર્ટિકલ્સ, પાર્ટિકલ્સ શેના હશે? મોઇશ્ચરના પાર્ટિકલ્સ, મોઇશ્ચર. તો જો અહીંયા આ જ વસ્તુ લખી છે. ક્યાં ગયું? વોટર ડ્રોપલેટ્સ. વોટર ડ્રોપલેટ્સ ઇન ક્લાઉડ્સ આર સમવોટ સિમિલર ટુ પાર્ટિકલ્સ ઇન કોલોઈડલ સસ્પેન્શન. કોલોઈડલ સસ્પેન્શનમાં જે રીતે પાર્ટિકલ્સ હોય છે, એ જ રીતે ક્લાઉડ્સની અંદર વોટર ડ્રોપલેટ્સ રહેલા હોય છે. એટલે સુધી કોઈને કંઈ પણ ડાઉટ, ડિફિકલ્ટી હોય તો પૂછી લો. કંઈ જ નહીં, પાક્કું કંઈ નહીં. ખબર પડે જ, બધાને બધી ખબર પડે જ, કાં તો કંઈ જ નહીં ખબર પડતી. બરાબર? એટલું બધું સારું ભણાવું છું. ના, એવું ના બોલો યાર. ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન ખૂબ છે. અહીંયા આપણે વાત કરી, ઉપર આપણે વાત કરી કે કોઈ ફોર્મની અંદર, કોઈ પણ ફોર્મની અંદર જ્યારે ગ્રાઉન્ડ પર, અર્થના સરફેસ પર પહોંચે છે, એને પ્રેસિપિટેશન કહેવામાં આવે. કોઈ પણ ફોર્મની અંદર જ્યારે મોઇશ્ચર ગ્રાઉન્ડ પર પહોંચે અને પ્રેસિપિટેશન કીધું, તો ફોર્મ, વોટરના 3 ફોર્મ કીધા હતા. તો પ્રેસિપિટેશનના કયા કયા ફોર્મ છે? કોઈ પણ ફોર્મ કીધું તમે, કયા કયા ફોર્મ છે? તો પહેલું ફોર્મ જોઈએ. ફર્સ્ટ ફોર્મને કહીએ છીએ ભાઈ રેન. રેન એટલે આવરે વરસાદ, ડેબરિયો વરસાદ, ઉની ઉની કારેલાનું શાબાશ કચરા. બસ આ જ લખીને આવજો. આ જ લખીને આવજો તમે લોકો. આવું બધું આવડશે, આવું બધું આવડશે. ડેફિનેશનો પૂછવાનું ચાલુ કરીશ તો નહીં આવડે. મિત બગા, જે ડાઉટ લાગે ને પૂછી લે, બીજી વાર ભણાઈશું, ટેન્શન ના લે તું બ્રો. જે ડાઉટ લાગે
પૂછી લે એક વખત તું. રેનફોલ સમજી લઈએ. વોટ ઇઝ રેનફોલ? રેનફોલ કોને કહેવામાં આવે? તો એક તો આ પ્રેસિપિટેશન નું એ ફોર્મ છે જેમાં વોટર શેમાં હશે? લિક્વિડમાં હશે, સોલિડમાં હશે કે ગેસિયસમાં હશે? લિક્વિડમાં હશે. લિક્વિડમાં હશે રેનફોલ. બીજી વસ્તુ એ કે ઇન્ડિયાની અંદર ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ફોર્મ ઓફ પ્રેસિપિટેશન. પ્રિન્સિપલ આ કયો પ્રિન્સિપલ છે? મુખ્ય વાળો પ્રિન્સિપલ છે ઇન્ડિયાની અંદર. આર યુ એ પ્રિન્સિપલ ફોર્મ ઓફ પ્રેસિપિટેશન છે. જો પ્રેસિપિટેશન ઇન ફોર્મ ઓફ ક્યાં લખ્યું છે? યસ, પ્રિન્સિપલ ઓફ પ્રેસિપિટેશન ઇન ઇન્ડિયા. એનો મતલબ કે ભારતમાં જેટલું પણ પાણી આવે છે એટમોસ્ફિયરમાંથી, એમાંથી મેજર પાણી શેના કારણે આવે છે? રેનફોલના કારણે આવે છે. રેનફોલના કારણે આવે છે. હવે રેન ડ્રોપની સાઇઝ હોય, રેન ડ્રોપ જે પાણીનું ટીપું છે, વરસાદના પાણીનું ટીપું, એની સાઇઝ હોય, અને આ સાઇઝ કેના આધારે નક્કી થાય એ જોઈએ. અગર રેનફોલ કોને કહેવામાં આવે? સાઇઝના આધારે કે ભાઈ રેનફોલ છે કે રેનફોલ નથી. તો રેનફોલમાં કીધું છે કે વોટર ડ્રોપલેટની સાઇઝ લાર્જર દેન 0.5 mm. અહીંયા આગળ આ પાણીનું ટીપું બનાવવું આ રીતે, આવું જોઈએ છે ને રેનફોલનું ડ્રોપલેટ. અહીંયા દેખાશે આ ડ્રોપલેટની સાઇઝ જ્યારે 0.5 mm કરતા વધારે હોય, બરાબર, અને કેના કરતા ઓછી હોય? 6 mm કરતા ઓછી હોય. મેક્સિમમ સાઇઝ લખ્યું છે, મેક્સિમમ સાઇઝ ઓફ રેન ડ્રોપ કેટલું લખ્યું છે? 6 mm. અને આ જ સાઇઝ 6 mm કરતા ઓછી હોય, લેસ દેન 6 mm, ત્યારે હું કહીશ કે રેનફોલ થયો. તમે બધા કહેશો કે આ હવાની અંદર ગોળીબાર કરી રહ્યા છે. ઠીક છે, આવું તો કઈ હું કઈ વર્નિયર કેલિપર લઈને માપવાનો વરસાદ પડે ત્યારે કે ડ્રોપલેટની સાઇઝ કેટલી છે ત્યારે નક્કી છે. વધારે નક્કી છે કે અગર સાઇઝ 0.5 mm કરતા ઓછી થઈ જશે, કીધું કે 0.5 કરતા વધારે હોવી જોઈએ, 0.5 mm કરતા, અગર 0.5 mm કરતા ઓછી થઈ જશે તો એ પાણીમાં જેમ વરસાદ સીધો નીચે આવે છે ને, તમે વરસાદને જોવો છો આ રીતે ડાયરેક્ટ લીટોડા દેખાશે, સીધો નીચે આવે છે, આ રીતે નહીં દેખાય. શું દેખાશે? તરતા દેખાશે. વોટર ડ્રોપલેટ આમ હવાની અંદર ફ્લોટ થતા દેખાશે. અને એના માટે આપણે બીજું નામ આપેલું છે, ડ્રીઝલ. ગુજરાતીમાં શું કીધું? ઝાકળ. ઝાકળ નહીં, ઝાકળ અલગ છે, આ ડ્રીઝલ કહીએ છીએ કે જેની અંદર વોટર ડ્રોપલેટ હવામાં તરતા દેખાય, બરાબર. કરા પડ્યા હોય એમાં કહેવાય ને કે 7.5 કરતા વધુ હોય. કરાની અંદર બરફની વાત કરીએ છીએ. કરામાં શિવાનીબેન બરફની વાત કરવાની છે. કરાની અંદર અહીંયા આપણે વોટર ડ્રોપલેટની વાત કરીએ છીએ. કરા પણ આવે જ છે આગળ. ખેલ જે લાસ્ટ ટોપિક છે એમાં કરા જ આવશે. વોઇસ કટ થાય છે, જગદીશભાઈ કહે છે. વોઇસનો ઇશ્યુ આવે છે? વોઇસનો ઇશ્યુ ના, નથી આવતો, નથી આવતો. આવે છે થોડો થોડોક, થોડો થોડોક આવે છે. નવા પાવર કાઢીને આપો ને. એ એરિયા તમે જે આપે ભરાઈ દીધા એરિયા તો. વર્ડ બોલો એમાંથી એક વાર કટ થઈ જાય છે. ઓકે ઓકે સર, કાલથી એકેડેમીની એપ્લિકેશન પર લેક્ચર લેજો, સારું રહેશે. ઓકે ઓકે, નો ઇશ્યુ. હવે આવે છે ભાઈ અવાજ? વોઇસ આવે છે કે હવે? એવું જ લાગે છે, દૂર દૂર જવાથી ઇશ્યુ થતો લાગે છે. ઓકે, હવે બરાબર આવે છે. વધારી દીધો. પેલું અંદર ઘૂસી ગયું છે ને એટલે પાછું એને અહીંયા ભરાઈ દઈએ. હવે ક્લિયર છે. સર ટાઈમનું કંઈક કરો ને. શેના ટાઈમનું બ્રો? સવાર વહેલા રાખું એવું કેવું તારું? કોઈને જવાનું હોય? એટલે તમે લોકો ક્યારના બેઠા બેઠા બે જણ કંઈક ને કંઈક ચાલે જ ક્યાં પાછળ. સબમિશન કરવા તો બરાબર છે, વાંધો નહીં. સાથે રાખો. હા સાથે બરાબર. અત્યારે સાવ ગયો. હલો, ચાલુ જ છે લે, અવાજ ચાલુ જ છે. નહીં આવતો? તો ના પાડે છે એટલે તને પૂછું છું. હવે આવ્યો? હવે આવ્યો, હવે આવ્યો, હવે આવ્યો. ઓકે, હવે આવ્યો. સમજી ગયો પ્રશ્ન ક્યાં છે. અહીંયા આગળ ઉભા રહેવું પડશે. હા, તો આને છે ને માથે લગાવીને ફરવું પડશે. 7 જ રાખો. જો
સાત વાળા છે. ના 7:30 હશે, 7:30. બરાબર, થોડીક તૈયારી રાખી દો ઉઠવાની પહેલા. 7:30 થી 10:30 બેસી શકીએ આપણે. અને બીજું ગરમી થવા લાગે છે હવે. બરાબર, ગરમી થવા લાગે છે. 6 બી ચાલે એમ. 6 બી ચાલે એમ. એક મિનિટ હવે ઓનલાઈનમાં બધા કેટલા પબ્લિક હાજર થઈ ગઈ? મારે બે ત્રણ વસ્તુ પૂછવાની હતી કે બધા એકવાર રેડી થઈ જાય. આના ઉપર આવીએ પાછા, રેનફોલ પર પાછા આવીએ, કઈ વાંધો નહીં. થોડુંક ભણી લીધું જ તો વાતો કરી લઈએ થોડી. કે ઓનલાઈનની અંદર ઓફલાઈનમાં પણ કેટલા લોકોએ ક્લાસ કરેલા જ પહેલા? હાથ ઉપર કરો. ગમે તે રીતે ઓનલાઈન ઓફલાઈનમાં કેટલા લોકોએ ક્લાસ કરેલા છે? હું કોઈનું નામ નહીં બોલું, ભલે આ યુટ્યુબ પર ચડશે, તમે ટેન્શન ના લો કે હું હાથ ઊંચો કરીશ તો બીજી એકેડમી વાળો સાહેબ જોશે કે હું નામ બોલીશ ત્યાં સાંભળશે. હું નામ નહીં બોલવાનો, ટેન્શન ના લો, તમે ઇજ્જતથી હાથ ઉપર કરી શકો છો. તું નીચે મૂકી દે. કોણ વિડીયો ઉતારે છે? જીગા ગુડ મોર્નિંગ. લાઇબ્રેરીમાં બેઠો બ્રો? કેમ છે, મજામાં? જીગર ઓકે. ઘણા બધા એવા છે, ઘણા બધા એવા છે કે જે લોકોએ લેક્ચર અટેન્ડ કરેલા છે. ઠીક છે. કેટલા લોકોએ આઉટસાઇડ શુભ એકેડમી લેક્ચર અટેન્ડ કર્યા છે? ક્યાંક ક્લાસ લીધેલા છે બાર? એક. બીજા? બીજા નવા ચહેરા છે એવું નથી કે નથી. ક્લાસ કર્યા વગરના છો? બધા કોરા છો? પાક્કું કોરા છો? ઓકે. એક મિનિટ. ઘણા બધા ફર્સ્ટ ટાઈમ ફ્રેશર. કોરા વધારે છે, કોરા કાગળ વધારે છે. બરાબર, એટલે વધારે આનંદ આવશે. અને સેલ્ફ સ્ટડી ફર્સ્ટ ટાઈમ. ઓકે, કિશનભાઈ સેલ્ફ સ્ટડી. ગુડ. શુભમાં ફર્સ્ટ ટાઈમ કરું છું સર. બરાબર. મેં ક્યારે શુભમાં નહીં કર્યું. હાઇડ્રો તમારું 3 ટાઈમ જો. ઓકે. સમજી ગયો. ઇનશોર્ટ કહેવાનો મતલબ એ હતો કે ક્લાસીસ ગમે ત્યાંથી કરો, અહીંથી કરો, બહારથી કરો, ગમે ત્યાંથી કરો, કંઈ ફરક નથી. તમારી અંદર જે વસ્તુ છે તમારી અંદરની છે પાસ થવા માટે, રાઈટ? અહીંયા આગળ આવ્યા છો, અહીંયા આગળ ગેરંટી એક જ છે, ટુ ધ પોઈન્ટ, કામની વાત થશે. ફાલતુ વાતો બિલકુલ નહીં થાય. બિલકુલ એટલે બિલકુલ નહીં થાય. તમે લોકો બધા નવા કોઈના રેફરન્સ થ્રુ આવ્યા છો? તમે ક્લાસ કરેલા? ના. તમે રેફરન્સ થ્રુ આવ્યા છો કોકના? બરાબર છે. ઓનલાઈનમાં મોઇન સરના રેફરન્સથી આવ્યા છો તમે? ઓકે, ગુડ. બીજું? વિવેક અકોલિયાના રેફરન્સથી? વેરી ગુડ. ઓકે. તો બસ આ જ વાત કરવાની છે. મારે તમને જે વાત કરવાની છે આ જ વાત કરવાની છે કે જેટલા લોકો અહીંયા બેસે છે કોઈના ને કોઈના રેફરન્સ થ્રુ આવે છે. એ સાહેબ આમના રેફરન્સથી આવે છે. અને જે નથી બેસતા, નથી આવતા, જેટલા એના સિવાયના છે, કાં તો ઇન્સ્ટાગ્રામની પોસ્ટ પરથી આવે છે. ઠીક છે. હવે એ વસ્તુ છે ને મજબૂરી છે અમારી. એ તમે 3 દિવસ ડેમો લેક્ચરમાં જોયું હશે તો બેલીમાં આવી જતો તો કેમેરા લઈને ફોટો પાડીને ઉતારવા માટે. અહીંયા કોઈને જ એવો શોખ નહીં કે ઇન્સ્ટાગ્રામ પર ચડાવીએ. પણ તકલીફ ક્યારે પડે છે ખબર છે? તકલીફ જ્યારે અમારું રિઝલ્ટ આવે છે ને ત્યારે પડે છે. રિઝલ્ટની અંદર 50% સ્ટુડન્ટ જેટલા પાસ થયેલા હોય છે એ અહીંથી પાસ થયેલા હોય છે. હવે બારવાળી પબ્લિક જ્યારે ખાલી ત્યાં આગળ એક મોક આપવા જાય 500 રૂપિયા લઈને, એની પાસે ફોર્મ સાઇન કરાવી દે ને વિડીયો ઉપર ચડાવી દે છે. તકલીફ ત્યાં આગળ છે. અને ખોટા અમારા રિઝલ્ટ લઈ જાય છે અને છોકરાઓ અમને કહેવામાં માટે દોડે છે આ વસ્તુ કે સાહેબ તમે અમારા ફોટા નથી લગાડતા એટલે કોઈ થર્ડ પાર્ટી આવીને ખોટા ફોટા લગાવી જાય છે અને ગામને ઉલ્લુ બનાવી જાય છે. ઠીક છે. જે જૂના સ્ટુડન્ટ છે જે રેફરન્સથી આવે છે એને કોઈ જ તકલીફ નથી. હાલ 150 આ 150 જણ રેફરન્સથી આવે છે, કોઈ તકલીફ નથી. પણ આ જે તમે કહો છો કે ઇન્સ્ટાગ્રામ પર પેલું ચાલુ કરી દે પોસ્ટ મૂકવાનું, રીલ મૂકવાનું, એનું કારણ એક જ છે કે જે નથી બચાવ એ લોકોને દેખાય. જે લોકો નથી એમને દેખાય કે ના આ જગ્યા એક્ઝિસ્ટિંગ છે, અહીંયા આગળ કંઈક કામ થઈ રહ્યું છે, રાઈટ? એના માટે છે ને એ હવે બંધ થઈ જવાની છે. બહુ બહુ તો એકાદી બે રીલ આવશે, કોઈક સ્ટુડન્ટે બનાવી હશે એ રહી આવશે. હવે એના ઉપર કોઈ જાજી અપડેટ નહીં આવે. હવે એના ઉપર અપડેટ ખાલી ને ખાલી તમારા ટેકનિકલ નોલેજની આવશે, કાં તો કોઈ તહેવાર છે, આજે હનુમાન જયંતિ છે, બીજો કોઈ ફોટો આવી ગયો બજરંગબલીનો, આવું કંઈક આવશે. બરાબર? એ સિવાય એક બી નહીં તમારા વિડીયો ચડે કે નહીં એની અંદર મારા વિડીયો ચડે. આ ફેક્ટ છે.
જો દેવેશી કે હું પણ વિચારતો હતો લાલજી સર તો આપણામાં છે ને ત્યાં પી કેમ કેમ આવે એટલે એ તો તકલીફ કીધી મેં. આ તો તકલીફ છે. જે તકલીફ કે અમે લોકો એટલા આ વસ્તુ પાછળ એટલા અવેર નતા. નામ નથી લેવું લે મારું નામ નથી લેવું એવું ખોટું પછી આ યુટ્યુબ પર ચડશે ને બદનામ થશે એના કરતા જ્યારે રિઝલ્ટ બોલતા હોય ત્યારે આ વસ્તુ એટલે ના કરાય. તો તમને એક એ સલાહ આપું છું કે તમે રેફરન્સથી આવ્યા છો તમારા જુનિયર્સને પણ સલાહ આપજો આ વસ્તુ. તમારા જુનિયર્સને કે તમારા બેચમેટને સલાહ આપજો કે જે ડાયરેક્ટ પેલી રોજ ઇન્સ્ટા પર તો હાલ કેવું થઈ ગયું છે માર્કેટિંગનો મારો ચાલતો હોય બરાબર છે શોર્ટ્સનો અને એડ ચાલતી હોય. તો દિવસની અંદર જ્યારે 9 વખત 10 વખત તમારી ફીડમાં આવે ને એકની એક વસ્તુ એટલે તમે લલચાઓ ચલો આટો તો મારતા આવીએ ઠીક છે અને વાતું કરીને તમને બેહાડ દે. તો આ વસ્તુ એ કહેવાની છે તમને કે તમારે અવેર કરજો પબ્લિકને આ ખોટા ધંધાથી અવેર કરજો કે આ વસ્તુ ખોટી છે. પાછા જઈએ રેનફોલ પર. રેનફોલમાં ડ્રોપલેટની સાઇઝ નક્કી કરી હતી 0.5 mm થી 0.6 mm. 6 mm પ્યોર 6 mm 0.6 mm નહીં 0.5 mm. રીઝન કીધું કે અગર 0.5 mm કરતા નાની સાઇઝનો પાર્ટિકલ હશે તો એ પાર્ટિકલ ડાયરેક્ટ નીચે નહીં આવે. જે સીધો સ્ટ્રેટ પાથમાં પાર્ટિકલ નીચે આવતો હતો એ સ્ટ્રેટ પાથમાં નહીં આવે. શું કરશે નાની સાઇઝનો પાર્ટિકલ હવામાં આ રીતે આમ ફ્લોટ થશે. અહીંથી આમ જશે અહીંથી આમ જશે અહીંથી આમ ફ્લોટ થશે. નીચે આવવામાં બહુ ટાઈમ લગાડશે એટલે એને રેનફોલમાં ગણતા નથી. બીજું કે ભાઈ 6 mm નાનો પાર્ટિકલ 6 mm કરતા વધારે સાઇઝનો પાર્ટિકલ કેમ ના હોઈ શકે? બે ભાગ થઈ જાય. હીરાભાઈ ભણીને આવ્યા છો. વાહ વાહ. 6 mm કરતા આપણે હાઇબ્રિડ લોન્ચ કરી તે બધાને ચાલુ કરી દીધું. અરે કરવા દે ને શું ફરક પડવાનો છે. મારે તો અહીંયા 5 હોય 5ને પાસ કરાવવા છે. તો હજી કહું છું અહીંયા ઘૂસ્યા છો રિઝલ્ટ નહીં બગાડતા. તમારું તો તેલ લેવા ગયું મારું રિઝલ્ટ નહીં બગાડતા. બરાબર છે મારું રિઝલ્ટ નહીં બગાડતા. ક્યાં ગયો પેલો? પાછળ હું જોવે છે તને જોઉં છું. કેટલી કેટી? 7 બાકી 9 બાકી છે હજી. સોલ્વ કરશે પેલા એ છે બરાબર. ખાલી એના ક્લાસમાં બેસીને કેટી સોલ્વ કરશે કેમ કે અહીંયા ભણીને પાસ થઈ જશે ત્યાં આગળ એનો મને વિશ્વાસ છે. તો તારા નામે અત્યારે જબાન આપું છું હો. ફેલ થઈશ તો મારું નાક જશે. આ યુટ્યુબ પર ચડે છે પાછું હરીફે. ના આ યુટ્યુબ પર ચડશે. પેલા સસ્પેન્ડેડ પાર્ટિકલ નીચે કેવી રીતે આવે? સસ્પેન્ડેડ પાર્ટિકલ નીચે કેવી રીતે આવે? ઓકે પેલા હિધર વાળો ક્યાં ગયો? ઓકે સર આ સાઈઝ કઈ રીતે નક્કી થાય એ જ કહું છું. એ જ કહું છું સર ઓફલાઈન વાળાનો વિડીયો દેખાય એવું કરો. કોણ છે આ પિયુષ? ઓફલાઈન વાળાનો વિડીયો જો તારે બોર્ડ જો ને જે ભણવાનું છે એ જો ને બીજું ને ટચમાં આવી ગયા. બસ પાછળ વેલકમ બેક. વાત એ હતી કે 0.5 mm કરતા ઓછી સાઇઝનો પાર્ટિકલ છે. યસ અક્ષય સર કરે અક્ષય સરને બરાબર ચશ્મા આવી ગયા સાહેબ ને એ જ વાત કરી. તો 0.5 mm કરતા નાની સાઇઝનો પાર્ટિકલ હોય ત્યારે પાર્ટિકલ ફ્લોટ થતો રહે હવાની અંદર તરતો રહે. હા હા એ છે. ઓકે ચલો વેરી ગુડ મસ્ત ભાઈ. હમણાં એક વસ્તુ જોઈ છે પબ્લિકે શું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવું ચાલુ કર્યું ટ્રાફિક સિગ્નલ પર ફુવારા મૂક્યા કે નહીં? ઓનલાઈનમાં આઈડિયા ખરો કે ન્યૂઝમાં જોયું હશે ઇન્સ્ટાગ્રામ પર જોયું હશે ક્યાંક ને ક્યાંક જોયું હશે. પબ્લિક ફેસબુક પર એ ઠોકે છે રાઈટ. તો એની અંદરથી જે પાણી બહાર નીકળે છે એ શું છે? એ 0.5 mm કરતા નાની સાઇઝના પાર્ટિકલ છે. એટલે તમને એ પાણી વરસાદ જેવું નહીં લાગે. એ શું લાગશે? ફુવારા જેવું લાગશે. એને કહેવાય ડ્રીઝલ. આગળ આવશે એ ડ્રીઝલ. ઠીક છે એને કહેવાય ડ્રીઝલ. વિદેશમાં પણ હોય. ઓકે વિદેશમાં પણ હવે ઇન્ડિયામાં થવા લાગ્યું છે. બધી વિદેશી આઈટમ હવે ઇન્ડિયામાં મળવા લાગી છે. અને નાલાયકો છો બધા નાલાયકો છો બધા નાલાયકો છો. પાછો પેલો પૂછે છે કેવલ શાહ જેમ કે કઈ કઈ જોબ વાળાનું ધ્યાન રાખજો. જોબ વાળાનું ધ્યાન રાખજો. ક્યાં ગયો? એક એના માટે એ જ હતું. પારસ કોઈ ટેન્શન નથી બ્રો. લોકો જોબ સાથે એક્ઝિક્યુટિવ એન્જિનિયર બન્યા છે તો ક્લાસ 2 બનવાનું છે. આસિસ્ટન્ટ એન્જિનિયર થવાનું છે. બરાબર થઈ જવાય યાર. જો પાછા સમૂહ લગ્ન હોય ત્યાં પણ મોટી સભાઓમાં રાખવા. બસ
તો એ જ રિઝલ્ટ છે 0.5 કરતા નાની સાઈઝના પાર્ટિકલ. એક વોટરની અંદર એક વસ્તુ ટેન્શન ધોરણ 11-12 ફિઝિક્સમાં આવતું હતું કઈ સરફેસ ટેન્શન વોટરની પ્રોપર્ટી છે, ફ્લુઇડની પોતાની પ્રોપર્ટી છે. સરફેસ ટેન્શન શું છે, કોને કહેવામાં આવે? વોઇસ ગયો. ઓકે, 1 મિનિટ, વોઇસ કટ થાય છે. આવે છે હવે? આવી ગયો. એટલે એ હું ઊભો રહી જઈશ, ચિંતા ના કર. એકાદ મિનિટ વોઇસ આગો પાછો થશે ને તો હું ઊભો રહી જઈશ. જો, તો વોટરની બેઝિક પ્રોપર્ટી મેં કીધી સરફેસ ટેન્શન. વોટરની બેઝિક પ્રોપર્ટી કીધી સરફેસ ટેન્શન. આ સરફેસ ટેન્શન શું છે? ક્યારે તમે એવું વિચાર્યું છે કે હું નળ ખોલું છું તો પાણી સીધી લીટીમાં જ કેમ આવે છે? કે પછી પેલા બલૂન બનાવેલા છે પરપોટા, એક પાઇપ આવે આ રીતની અને સાબુવાળા પાણીમાં નાખવામાં આવે ને અહીંયા આમ કરીને ગોળ હોય, અહીંયા ભૂંગળી ભરાયેલી હોય, આ બાજુથી તમે ફૂંક મારો એટલે શું થાય અહીંથી? આને શું કહેવાય? હું ભૂલી ગયો. બબલ્સ. યસ, બબલ્સ નીકળે, હવામાં ઉડતા હોય. જોયા છે ને બધા? યસ, બબલ્સ જોયેલા છે આ બધા. આ મૂવીઝમાં હારા દેખાય. ઠીક છે, નીકાળ દો અહીંથી, નીકાળ દો પહેલા બધું. તો આ શેના કારણે થાય છે? અને આ ગોળ જ કેમ હોય છે હંમેશા? રાઉન્ડ હોવાનું શું રીઝન છે આનું? કેમ ભાઈ અરે ચોરસ નથી નીકળતા, લંબચોરસ કેમ નથી નીકળતા, ત્રિકોણ કેમ નથી નીકળતા? તો એના પાછળનું રીઝન છે આ સરફેસ ટેન્શન. સરફેસ ટેન્શન, રાઈટ? વોટરની પ્રોપર્ટી સરફેસ ટેન્શન. હવે સરફેસ ટેન્શન શું કરીને આપશે કે સરફેસ ટેન્શનના કારણે જ વોટરનું ડ્રોપલેટ આ ફોર્મમાં હોય છે. સરફેસ ટેન્શનના કારણે જ વોટરના ડ્રોપલેટનો શેપ કંઈક આ રીતનો હોય છે. અને આ શેપ ક્યારે થાય છે? જ્યારે પાણીનું ટીપું નીચે આવે છે ત્યારે દેખાય છે આ શેપ, રાઈટ? જ્યારે નીચે ટ્રાવેલ કરતું હોય ડાઉનવર્ડ ડાયરેક્શનમાં, કોઈકે કીધું આગળ કે સર સેડિમેન્ટેશનમાં નીચે કઈ રીતે આવે પાર્ટિકલ? ગ્રેવિટીના કારણે આવે બ્રો. આ પાણીના ડ્રોપલેટનું કોઈ વેઇટ હશે, આ વેઇટના કારણે આવે છે. પાણીનું ડ્રોપલેટ નીચે ગ્રેવિટીના કારણે નીચે આવે છે. અગર પાણીનું ડ્રોપલેટ સ્થિર રાખવું એટમોસ્ફિયરમાં તો આવું ગોળ દેખાશે, રાઈટ? વોટરનું ડ્રોપલેટ. પણ નીચે જ્યારે ટ્રાવેલ કરે છે ત્યારે આવું દેખાય છે. હવે નીચે જ્યારે વોટર ડ્રોપલેટ ટ્રાવેલ કરે છે ત્યારે શું લાગશે આને? રેઝિસ્ટન્સ લાગશે, એર રેઝિસ્ટન્સ લાગશે. અને એર રેઝિસ્ટન્સ કઈ ડાયરેક્શનમાં લાગે છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. ઓપોઝિટ ડાયરેક્શનમાં. એના કારણે શેપ ભાઈ આ રીતનો થઈ ગયો. એના રીઝનના કારણે મારો શેપ વોટર ડ્રોપલેટનો આવો થઈ ગયો. બટ અગર 6 mm કરતા સાઇઝ વધી ગઈ તો શું કાંડ થવાનું છે? અગર 6 mm કરતા સાઇઝ વધી જશે તો આ જગ્યાએ જે ડ્રોપલેટ બનાવ્યું ને અહીંયા આગળ, આ જે ડ્રોપલેટ છે, આ ડ્રોપલેટનું વજન વધી જશે, આનું વેટ વધી જશે. તો આ જે ડાઉનવર્ડ ફોર્સ જે લાગે છે એ ડાઉનવર્ડ ફોર્સ વધારે લાગશે. અને જે ઉપર જે ફોર્સ લાગે છે એ ઉપર ફોર્સ તો એટલો જ લાગવાનો છે. તો આ બંનેને ઇક્વિલિબ્રિયમ કોણ કરીને આપતું હતું? સરફેસ ટેન્શન કરીને આપતું હતું. સરફેસ ટેન્શન કઈ જગ્યાએથી કરીને આપતું હતું? આ રીતે કંઈક કરીને આપતું હતું, આ રીતે. અહીંયા આગળ સરફેસ ટેન્શન લાગતું હતું. જ્યારે આનું વેટ વધી ગયું, હદથી વધારે આનું વજન વધી ગયું, તો સરફેસ ટેન્શન પાસે એટલી કેપેબિલિટી નહીં હોય કે પાર્ટિકલને પકડી રાખે. શું થશે? પાર્ટિકલના બે ભાગ થઈ જશે. માન લો કે 8 mm નો પાર્ટિકલ બની ગયો તો બે પાર્ટ થઈ ગયા. એક 4 mm નો બની ગયો, બીજો 4 mm નો બની ગયો. ટૂંકમાં 6 mm કરતા પાર્ટિકલની સાઇઝ વધવા નહીં દે. ક્લિયર છે આ વસ્તુ? બધાને ક્લિયર છે કે કેમ વોટરના ડ્રોપલેટની સાઇઝ રેઇનફોલની અંદર ગ્રેટર ધેન 6 mm નથી હોતી? ના ખબર પડી તો કઈ જ નહીં, સરફેસ ટેન્શન, દેટ્સ ઇટ. અને યાદ પણ ના રહે તો પણ વાંધો નથી. કેમ? કેમ કે આમાંથી કોઈ જગ્યાએ મેં MCQ લખ્યું જ નહીં હજી સુધી. તમને કીધું હતું કે પિંકીથી મસ્ત MCQ માર્ક કરીને આપીશ કે જેમાં તકલીફ નહીં પડે. બરાબર છે? તો ધીસ ઇઝ બીકોઝ ઓફ સરફેસ ટેન્શન. તો વોટરના ડ્રોપલેટ સાઇઝ ફિક્સ હોય છે. વોટરના ડ્રોપલેટની સાઇઝ ફિક્સ હોય છે. અને આ રહ્યા MCQ ના પોઈન્ટ છે. આ MCQ ના પોઈન્ટ છે જે માર્ક કરી દઈએ છીએ આપણે. પહેલું તો આ રેઇનફોલ પ્રિન્સિપલ ફોર્મ ઓફ પ્રેસિપિટેશન ઇન. બીજું કે સાઇઝ કેટલી સાઇઝ હોય એ, રાઈટ? 0.5 થી મોટી, 6 mm થી નાની. હવે રેઇનફોલ કરવાનું છે. રેઇનફોલને કઈ રીતે ક્લાસિફાઈ કરી શકાય? એની ડિસએડવાન્ટેજ ઓફ મોર દેન 6 mm ડ્રોપલેટ સાઇઝ હમણાં વાત કરીને પિયુષ કે 6 mm કરતા વધારે સાઇઝ હોય તો વોટરનું ડ્રોપલેટ ટકી જ નહીં શકે. પોતે જ જાતે જ ડિવાઈડ થઈ જશે. ઇનકેસ થઈ પણ જાય તો જાતે જ ડિવાઈડ થઈ જશે, સર્વાઈવ જ નહીં કરી શકે. એટલે હોવાના પ્રશ્ન છે જ નહીં. પણ સર સાઇઝ નક્કી કેમ થઈ? ફોર્સથી ડિસાઈડ કરીને.
આ જે સિગ્મા હોય છે સાઇઝ અગર કેલ્ક્યુલેટ કરવી હોય તો કેલ્ક્યુલેટ પણ કરી લઈએ. 6 mm સાઇઝનો વોટર બબલ લો અને એનું વેઇટ નીકાળો. વેઇટ કઈ રીતે નીકાળશો? 6 mm સાઇઝના વોટર બબલનું વેઇટ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ 4/3 પાઈ આર ક્યુબ. ડ્રોપલેટનું વોલ્યુમ આટલું જ થાય ને, સ્ફેરનું વોલ્યુમ મલ્ટીપ્લાય બાય વોટરની ડેન્સિટી કરો, મલ્ટીપ્લાય બાય શું કરો? જી, ગ્રેવિટેશનલ ફોર્સ. તો આ વેઇટ આવ્યો. સામે વોટરનું સરફેસ ટેન્શન, ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લગાવવા માટે. તો વોટરનું સરફેસ ટેન્શન કેના આધારે નક્કી થશે? સરફેસ એરિયા માપીને. સ્ફેરનો એરિયા કેટલો થાય? 4 πr² થાય, મલ્ટીપ્લાય બાય સરફેસ ટેન્શન. ઇન્ડિવિજ્યુઅલ સરફેસ ટેન્શન કેટલું હોય ભાઈ? 7 ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. 0.7 કે 7 હોય છે. આ બંનેને જ્યારે ઇક્વેટ કરશો ત્યારે આર ની વેલ્યુ તમારી 6 mm નીકળીને નીકળશે. 6 mm આવશે. એની જરૂર બિલકુલ નથી, ગેટમાં પણ નથી, કોઈ પણ જગ્યાએ એની જરૂર નથી. આ વસ્તુ ક્યારે કોલેજમાં ભણતા હતા, હાલ નથી જરૂર. એટલે જ કહું છું, જેટલું કામનું છે એ પકડીએ, એની પાછળ સમજીએ ખાલી, અને ગોખીને ભાગીએ, યાદ કરીને ભાગીએ. રાઈટ. તો આ 6 mm વાળી વાત થઈ. હવે વાત કરવાની છે ક્લાસિફિકેશન ઓફ રેનફોલ. ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આઈએમપી લખું છું, એમસીક્યુ માટે પણ આઈએમપી, દરેક રીતે આઈએમપી. ક્લાસિફિકેશન ઓફ રેનફોલ. રેનફોલને કઈ રીતે ક્લાસિફાઈ કરવામાં આવે, રાઈટ. તો વરસાદને ક્લાસિફાઈ કરતા શીખવાનું છે. અને 2-3 વસ્તુ આપણે શીખ્યા પણ છીએ વરસાદને ક્લાસિફાઈ કરતા. શું શીખ્યા છીએ? અત્યાર સુધી તમે ન્યૂઝપેપરમાં સાંભળ્યું છે, કંઈક આવા શબ્દો ન્યૂઝપેપરમાં જોયા છે અથવા સાંભળ્યું છે. લખી દેવા દો ને અહીંયા. ક્લાસિફિકેશન ઓફ રેનફોલ. હળવાથી મધ્યમ વરસાદની આગાહી. પછી આવું પણ લખેલું હોય છે, ભારેથી અતિ ભારે. અતિ ભારે. અંબાલાલ કાકા, અંબાલાલ કાકા, એ કાકા એવા ખતરનાક છે ને, રાતે ઊંઘતા હશે ને તો આમ મગજમાં વિચારતા હશે, સપનામાં વરસાદ આવતો હશે એમને, વાવાઝોડું આવતું હશે, ઘરવાળા કેટલા ત્રાસી ગયા હશે તમે એ વિચારો. તો આ જે શબ્દો છે સાંભળો. પાછા આવી જાઓ, પાછા આવી જાઓ. આ તીવ્ર વરસાદની આગાહી. ઓકે, બહુ જોરમાં લાગ્યું છે એટલે તીવ્ર વરસાદની આગાહી. તો આ જે શબ્દો છે અહીંયા આગળ, આ શબ્દો ક્યાંથી આવે છે, આ શબ્દો શું કહેવા માંગે છે, આ શબ્દોનું ક્લાસિફિકેશન શું છે, એ જ સમજવાનું છે, એ જ સમજવાનું છે. તો રેનફોલ ટોટલ 3 પાર્ટમાં ક્લાસિફાઈ કરાય છે, એ તો ખબર પડી ગઈ. અંગ્રેજીમાં જ જોઈએ, ગુજરાતીમાં નથી પડવું. ઠીક છે, ક્વેશ્ચન અંગ્રેજીમાં આવશે, અંગ્રેજીમાં જોઈએ. પહેલું કે હળવો વરસાદ, બરાબર. અને હેવી રેન, હેવી ડ્રાઈવર. જો તો આ 3 શબ્દો લખ્યા છે, પણ હવે આ 3 શબ્દોનું ક્લાસિફિકેશન કરવા માટે, 3 શબ્દોનું ક્લાસિફિકેશન કરવા માટે, ના ભાઈ વોઇસ રેડી છે, વોઇસ રેડી છે, ત્યાં જ કટ છે. આ તો પાક્કું રેડી છે લ્યા, આ તો પાક્કું રેડી છે. 3 શબ્દોને ક્લાસિફાઈ કરવા માટે, 3 લખ્યા છે. આ 3 શબ્દોને ક્લાસિફાઈ કરવા માટે કે જે પેરામીટર્સ હોય એ પેરામીટર્સને ફિક્સ કરવા પડશે. અને એક પેરામીટર આપણે કયો જોયો? એક પેરામીટર આપણે એ જોયો કે વરસાદને હું કયા ફોર્મમાં માપું છું, વરસાદની માપણી શેમાં કરું છું, કયા યુનિટમાં વરસાદ માપું છું, ડેપ્થની અંદર વરસાદ માપું છું. રાઈટ. ભણ્યા હતા આગળ આપણે વોટર બજેટ ઇક્વેશનની અંદર, એમાં જોયું કે ઇંચ, બીજું શું સેન્ટીમીટર, હજી મીટર. મપાય, મીટરમાં માપવું હોય તો મપાય. અગર મારે ચેરાપુંજી માપવું હોય તો હું એમએમમાં ના માપી શકું ત્યાં આગળ, બરાબર. દિવસનો 1 મીટર વરસાદ ખાઈ જાય છે, દિવસનો 1 મીટર વરસાદ. ઓકે, વોઇસ હવે આવે છે લગભગ, વચ્ચે જ હતો ખાલી, સામાન્ય આવે છે ને. કઈ વાંધો નહીં. રેન, તો આપણે કીધું કે રેનફોલને હું ડેપ્થમાં મેજર કરું છું, રેનફોલને ડેપ્થમાં મેજર કરું છું. હવે એ જે ડેપ્થમાં મેજર કરીએ છીએ એને રેનફોલનું મેગ્નિટ્યુડ કહેવાય. મેગ્નિટ્યુડ એટલે કે માપણી કહેવાય. પણ આપણે હવે નીકાળવાની છે રેનફોલની ઇન્ટેન્સિટી.
ઇન્ટેન્સિટી ઓફ રેનફોલ અહીં આગળ લખો, રેનફોલ ઇન્ટેન્સિટી. રેનફોલ ઇન્ટેન્સિટી, ઇન્ટેન્સિટીને ગુજરાતીમાં કહેતા? મારે દર્શાવી હોય આઈ, તો આ રીતે દર્શાવાય પી ડિવાઇડેડ બાય ટી. યાદ રાખજો આ વસ્તુ, ઇન્ટેન્સિટી હંમેશા ફોર્મ્યુલા છે પી ડિવાઇડેડ ટી. ફોર્મ્યુલાના ફોર્મલ મિનિંગ સમજીએ. પી શું છે? પી છે પ્રેસિપિટેશન અથવા તો વરસાદ. શેમાં માપીએ છીએ? ડેપ્થના ફોર્મમાં માપીએ છીએ. ગમે તે હોઈ શકે, હોઈ શકે, ઇંચ હોઈ શકે, અથવા સેન્ટીમીટર હોઈ શકે. અને આ ટી શું છે? ટાઈમ. આ ટાઈમ પણ ગમે તે હોઈ શકે. માની લો કે અવર હોઈ શકે, અથવા તો ડે હોઈ શકે. અલા મિનિટ ના હોય, લે માપવા જઈએ મરી જઈએ, મિનિટ માપવા જઈએ તો મરી જઈએ. રાઈટ. તો આ બે વસ્તુ છે કે જ્યારે પણ આપણે રેનફોલની ઇન્ટેન્સિટીને મેઝર કરીએ છીએ તો ડેપ્થ ડિવાઇડેડ બાય ટાઈમ. હવે કઈ રીતે મેઝર કરીએ? ફોર એક્ઝામ્પલ કે આજથી મેં વરસાદ માપવાનું ચાલુ કર્યું. આખા ભારતની અંદર આ રૂલ છે. આગળ આવશે, આખા ભારતમાં આ એ રૂલ છે કે સવારે રોજ 8 વાગે રેનફોલનું મેજરમેન્ટ થાય. કેમ થાય એ પણ સમજીશું આપણે. કેમ 8 વાગ્યાનો ટાઈમ જ પકડીએ છીએ સમજીશું. રોજ સવારે 8 વાગે મેજર કરીએ. હવે આજે સવારે હું 8 વાગે આવ્યો મારી સાઈટે, મેં વરસાદ માપ્યો, ડબલું ખોલ્યું, પેલું જે રેનગેજ હતું માપવાનું એ ડબલું ખોલ્યું, અને ડબલું ખોલીને મેં મેજરમેન્ટ કર્યું, તો મને એની અંદર વરસાદ પડેલો થયો ટોટલ 24 સેન્ટીમીટર. 24 સેન્ટીમીટર જેટલો રેનફોલ થયો અંદર. એ મને શું મળ્યું? ડેપ્થ મળી, રેનફોલની ડેપ્થ મળી. અને આ 24 સેન્ટીમીટર ડેપ્થ મને ક્યાંથી મળી? ગઈકાલના 8 વાગ્યાથી લઈને આજના 8 વાગ્યા સુધી. દેટ મીન્સ કેટલા? 24 કલાકની અંદર. તો મારે રેનફોલની ઇન્ટેન્સિટી નીકાળવી હોય એ કેસની, તો શું કરું? 24 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય 24 અવર્સ. તો આ આઈ ઇઝ ઇક્વલ ટુ શું નીકળશે? મારી ઇન્ટેન્સિટી કેટલી નીકળશે? 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર પર અવર. આ થઈ ગઈ રેનફોલની ઇન્ટેન્સિટી. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. હવે અહીંયા તો મેં 24 કલાકની વાત કરી. ઘણી વખત આ ટાઈમ પીરિયડ તમારી મરજી પ્રમાણે બદલાતો હોય છે. આને અગર લખવું હોય ને તો હું 24 સેન્ટીમીટર પર ડે પણ લખી શકું. પર અવરના બદલે ઇન્ટેન્સિટી પર ડે કરી દઉં તો 24 સેન્ટીમીટર પર ડે થઈ ગયું. બરાબર છે. હવે બીજા ફોર્મમાં કહું કે ઇનકેસ વરસાદ પડે છે, ટોટલ તમે જ જાતે કહેતા રહેજો ઇન્ટેન્સિટી. બરાબર છે. પી ઇઝ ઇક્વલ ટુ 10 જેટલો રેનફોલ થાય છે. કેટલા ટાઈમની અંદર થાય છે? 2 કલાકની અંદર. તો રેનફોલ ઇન્ટેન્સિટી શું થશે? 5 પર અવર. વેરી ગુડ. આ પહેલો કેસ આવ્યો. રાઈટ. બીજો કેસ લઉં છું. પી ઇઝ ઇક્વલ ટુ 2 થાય છે. ટાઈમ છે, ફરીથી 2 કલાકનો જ ટાઈમ છે. તો રેનફોલ ઇન્ટેન્સિટી કેટલી થશે? 1 પર અવર. વેરી ગુડ. શાબાશ કચરા. રાઈટ. અને ત્રીજો કેસ લઉં છું. પી ઇઝ ઇક્વલ ટુ કેટલા રાખવું જોઈએ? ના ના, એ ધીમે ધીમે હોય ને. ઓકે, 15 રાખો. 15 સેન્ટીમીટર થાય છે. અને ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 5 કલાક છે. 5 કલાક. તો રેનફોલની ઇન્ટેન્સિટી સાંભળજો, પર અવરની અંદર કહો. રેનફોલની ઇન્ટેન્સિટી પર અવરની અંદર કહો મને. આ કેસમાં 15 સેન્ટીમીટર રેનફોલ થયો 5 કલાકમાં. તો રેનફોલની ઇન્ટેન્સિટી 30 પર અવર. વેરી ગુડ. 30 પર અવર. તો આ રેનફોલની ઇન્ટેન્સિટીના આધારે અહીંયા તમે આજે શબ્દો જોયા ને, હળવાથી મધ્યમ, ભારેથી અતિ ભારે, આ બધા શબ્દો, આ લાઇટ રેન, મોડરેટ રેન, હેવી રેન, આ બધા જ શબ્દોનું જે ડિવિઝન થવાનું છે, આ ડિવિઝન શેના આધારે થવાનું છે? રેનફોલની ઇન્ટેન્સિટીના આધારે થશે. તો શું કહે છે ભાઈ? રૂલ છે એવું કહે છે કે અગર રેનફોલની ઇન્ટેન્સિટી 30 કરતા 0.5 પર અવર હોય તો કયો રેનફોલ થશે? તો લાઇટ રેનફોલ થશે. અગર 0.5 થી 5 ની વચ્ચે હોય, 0.5 પર અવર થી 7.5, 7.5 પર અવર ની વચ્ચે હોય તો કયો રેનફોલ થશે ભાઈ? મોડરેટ રેનફોલ થશે. અગર રેનફોલની ઇન્ટેન્સિટી 7.5 કરતા વધારે હોય, 7.5 પર અવર કરતા વધારે હોય તો કયો રેનફોલ થશે?
હેવી રેનફોલ. અને એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું. મોસ્ટ આઈએમપી નું કારણ શું છે કે એમસીક્યુમાં તમને ડાયરેક્ટ આવી કોઈ એકાદી વસ્તુ આપી દેશે કે 2 કલાકમાં 2 mm જેટલો રેનફોલ થયો, તે વરસાદને હું કઈ કેટેગરીમાં મૂકું. મૂકતા જાઓ. આ પહેલાને કઈ કેટેગરીમાં મૂકશો? ઓય 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 ઓય, નહીં નહીં નહીં, પાછું આવી ગયો આવી ગયો. પહેલાને શેમાં મૂકશું? મોડરેટમાં. કેમ? 5 mm/h છે, શેમાં આવે છે? 2.5 થી 7.5 ની વચ્ચે. તો ધીસ ઇઝ મોડરેટ. સેકન્ડને શેમાં મૂકશું? લાઇટ રેનફોલ કેટલો આવે છે? 2.5 mm થી ઓછો, તો લાઇટની અંદર. અને થર્ડને શેમાં મૂકશું? હેવી રેનફોલની અંદર. ધીસ ઇઝ હેવી રેનફોલ. સમજાય છે રેનફોલની ઇન્ટેન્સિટી શું છે? બરાબર છે, ખબર પડે છે. હવે આ ઇન્ટેન્સિટી બહુ ખતરનાક વસ્તુ છે, રાઈટ? ક્લાઇમેટ ચેન્જ જે આપણે બૂમો પાડીએ છીએ ને, ક્લાઇમેટ ચેન્જથી ટોટલ વરસાદની ડેપ્થમાં ફરક નથી પડે છે. જો ઇન્ટેન્સિટીમાં જોરદાર ફરક પડે છે. સમજાવું તમને, સમજાવું. પહેલા જ્યારે તમે નાના હશો ત્યારે જોયું હશે કે એક અઠવાડિયા સુધી સળંગ વરસાદ થતો હતો, રાઈટ? એકદમ ઝરમર ઝરમર ધીરો ધીરો વરસાદ થાય, અઠવાડિયા સુધી થાય. અને એ પાક માટે બેસ્ટ કહેવાય. ખેતી માટે એ વરસાદ સૌથી સારામાં સારો કહેવાય. કેમ કે સારામાં સારું પાણી આપે, સારામાં સારી ઉપજ આપે ને વરસાદની તીવ્રતા બહુ ધીમી હોય. જ્યારે આખું અઠવાડિયું 7 સેન્ટીમીટર જેટલો વરસાદ થાય છે, મતલબ એક દિવસમાં ખાલી 1 સેન્ટીમીટર જેટલો રેનફોલ થયો, તો તમે શું મારો છો ટોટલ? કે ટોટલ 7 સેન્ટીમીટરનો વરસાદ થયો અઠવાડિયામાં. લખી દઈએ એવું હોય તો અહીંયા આગળ. અહીંયા કન્ટિન્યુઅસ હતો. કન્ટિન્યુઅસ આવતું હતું. 1 ડેમાં 1 સેન્ટીમીટરનો રેનફોલ આવતો હતો. અને પાક માટે કેમ સારો કહીએ? કેમ કે મળી રહે, જમીન મળી રહે. પણ હાલમાં કે આ 7 સેન્ટીમીટરનો વરસાદ એક જ દિવસમાં પડી જાય છે. એક દિવસમાં અમુક કલાકોમાં પડી જાય છે. ચોપડા પર એવું દેખાશે કે ભાઈ, ચોપડા પર આ વસ્તુ દેખાશે કે એક દિવસની અંદર, ઉપર જો 1 મિનિટ આવે છે. હલો, વોઇસ આવે છે કે નહીં? હાલ આવે છે કે નહીં? એ કોને રિપીટ કરી દઉં? રિપીટ કરી દો. રિપીટ કરવામાં ટેન્શન નહીં મને. બોર્ડ પર લખો ત્યારે જતો રહે છે. એ સમજી ગયો પ્રોબ્લેમ શું છે. પેલી બાજુ જઈએ ને જતો રહે છે. રેન્જ વધારવી પડશે થોડી. અને ઉપર લઈએ. આનું કંઈક કરવું પડશે. ના, આમ બાજુમાં આમ લાઈન ફરું ને ચાલે. આમ તો ચાલે. માઈક હલી જતું હશે. ના, એવું બધું હલતું નહીં મારે. એ આદત નહીં રાખતો હું. હવે આવે છે ને વોઇસ? આવે છે કે નહીં વોઇસ? હેલો. ટર્ન કરું ત્યારે પ્રોબ્લેમ આવે છે. ઓકે. હું ફરું ત્યારે પ્રોબ્લેમ આવે છે. એ તો ખબર નહીં ભાઈ. હવે સમજી ગયો, ભાવનાઓ સમજી ગઈ રે. તો મુદ્દો એ હતો, વાત એ કરતા હતા આપણે કે એક ટાઈમે 7 સેન્ટીમીટર જેટલો રેનફોલ એક વીકમાં થતો હતો. પણ હાલ કેવું થાય છે? એક જ દિવસમાં 7 સેન્ટીમીટરનો રેનફોલ થાય છે. તો જો ઇન્ટેન્સિટી, જો પહેલા કેસમાં કેટલી હતી ઇન્ટેન્સિટી? ફર્સ્ટ કેસની અંદર ઇન્ટેન્સિટી કેટલી આવે? 1 સેન્ટીમીટર પર ડે. જ્યારે સેકન્ડ કેસમાં ઇન્ટેન્સિટી કેટલી આવે? 7 સેન્ટીમીટર પર ડે. ટોટલ રેનફોલ ફર્સ્ટ કેસમાં કેટલો આવે? ટોટલ રેનફોલ ડેપ્થના ફોર્મમાં 7 સેન્ટીમીટર. બીજામાં પણ ટોટલ રેનફોલ કેટલો આવે? 7 સેન્ટીમીટર. જ્યારે ચોપડા પર હું જોઉં અને મને એવું દેખાય એઝ અ કલેક્ટર તરીકે કે ભાઈ 7 સેન્ટીમીટરનો વરસાદ તો પડ્યો જ છે, પણ એને એ નથી ખબર પડતી કે 7 સેન્ટીમીટરનો વરસાદ એક દિવસમાં પડ્યો છે. પાક ધોવાઈ ગયો છે, કાંઈ બચ્યું જ નથી, અને પાણી પણ જમીનમાં ભેગું નથી થયું. બરાબર છે? વરસાદ દેખાય છે, પાક ધોવાઈ ગયેલો દેખાય છે, અને પાણીનો પણ પ્રશ્ન રહે છે. તો આ વસ્તુ ક્લાઇમેટ ચેન્જને આભારી છે કે રેનફોલની ઇન્ટેન્સિટી જે છે, આ રેનફોલની ઇન્ટેન્સિટી ચેન્જ થવા લાગી છે. હવે ડેપ્થ તો એટલી ને એટલી રહી છે. જે પેટર્ન છે રેનફોલની, એ રહી એ બદલાવા લાગી છે. સમજાય છે? તો આજ પછી ક્યારેય પણ ઇન્ટેન્સિટી બોલવાની આવે તમારે, તો હંમેશા પાછળ યુનિટ બોલવાનો. કયો યુનિટ? તમે અગર રેનફોલ ઇન્ટેન્સિટીમાં એવું બોલશો કે 2 સેન્ટીમીટર, તો હું હોઈશ
આમાં 11 નંબરનું ચપ્પલ હશે ને આ તો આ હારું છે, આ નહીં મારું. આ હારું છે. બૂટ હશે 11 નંબરનું. બરાબર છે. યુનિટ હંમેશા પાછળ બોલવાનો રેનફોલ ઇન્ટેન્સિટીમાં. રેનફોલ ઇન્ટેન્સિટીમાં યુનિટ બોલ્યા વગર નહીં જવા દઉં. ક્લિયર છે. તો રેનફોલ વાળા ટોપિકની અંદર કોઈને કંઈ પણ ડાઉટ કે ડિફિકલ્ટી એક વખત આગળના પેજ પર જોઈ લો તમારા નોટ્સમાંથી, એટલે શું યાદ રાખવાનું એ આઈડિયા આવી જાય. શું યાદ રાખવાનું એ આઈડિયા આવી જાય, જોઈ લો. રેન એમસીક્યુ કહી દીધું. લાઇટ રેન <2.5 mm/h. મોડરેટ રેન 2.5 mm થી 7.5 mm/h. અને હેવી રેન 7.5 mm/h કરતા વધારે. જો એમસીક્યુમાં આ mm/h છે ને, આ યાદ રાખજો. કેમ કે એ લોકો સેન્ટીમીટરમાં લખીને આપશે ક્યારેક દગો થઈ જશે તમારી જોડે. બરાબર. હું નથી ઈચ્છતો કે તમારી જોડે એવું થાય. ધોકો. ઓકે, ધોકો. નેક્સ્ટ જોઈએ. સેકન્ડ પોઈન્ટ પેજ પર આવી જાઓ. તો પહેલું ફોર્મ રેનફોલ જોઈ લીધું આપણે. રેનફોલને ક્લાસિફાઈ કરતા શીખી ગયા. થોડું ઝૂમ ઇન કરી દઈએ. રેનફોલને ક્લાસિફાઈ કરતા શીખી ગયા. હવે સ્નોની વાત કરીએ. બરાબર. સ્નોફોલ કોને કહેવાય એ જોઈએ. સર ટાઈમ વીકમાં હોય, ટાઈમ વીકમાં હોય, જેમાં ટાઈમ લેવો હોય એમાં લેવાય. ટાઈમ અવરમાં હોય લ્યા. ઇન્ટેન્સિટીમાં અવર લખ્યું ને આપણે બ્રો. અવર ના લખ્યું, mm/h અવર્સની અંદર હોય. સ્નોફોલ. સ્નોફોલ જોયેલો જ બધાય. કેવો હોય? ઇન્સ્ટા પર જોયેલો છે. રિયલમાં જોયેલો છે? રિયલમાં કેટલાય જોયો છે? સરસ સરસ સરસ. હનીમૂન માટે ગયો તો? અક્ષય સર હમણાં જ જોઈને આયા. જોયો ને ઇન્સ્ટા પર? અક્ષય સરની પ્રોફાઇલ પર જોયો ને? હા. કાશ્મીર જઈને આયા હતા. તો કેવો હતો સ્નોફોલ? સારો હતો? અરે સ્માઈલ તો જો એમ કે એ એક દિવસ એક દિવસે સ્નોફોલ જોવા માટે જ બહાર નીકળ્યા છીએ, બાકી જ કે બહાર જ નતા નીકળ્યા. પાછા આવી જાઓ. પેલું કે ને કે મૂવી જોવા ગયા હતા. શેના માટે? કે બસ મૂવી જોવા ગયા હતા. એટલે કે કોર્નર સીટ ના પણ મળી, એટલે કે મૂવી જોવું પડ્યું એમ. મુદ્દો એ નતો કે જાઓ પાછા. એ સર કાશ્મીર એમાં સ્નો જોવા માટે ગયા હતા. એ જ રીતે તો સ્નો તો ઠીક છે, પણ હવે ડિફરન્સ સમજવાનો છે કે સ્નો અને બાજુમાં લખું છું આઈસ. આ બંને વચ્ચેનો ફરક શું? આ બંને વચ્ચેનો ફરક શું? મેં હમણાં તમને કીધું તમે ગ્લાસમાં શું નાખ્યું હતું? આઈસ ક્યુબ નાખ્યા હતા. એવું નતું કીધું સ્નો નાખ્યો. એવું ના કીધું, આઈસ કીધું. બંને વચ્ચે શું ડિફરન્સ છે? એનો ગોળો બનાવી દેવાય, પણ ફરક છે ને. એ જ વસ્તુ તું બોલે છે, ગોળો બનાવી દેવાય. સાઈઝમાં ફરક છે. બીજું સાઈઝ સ્મોલ, વેઇટમાં ફરક છે, ડેન્સિટીમાં. યસ, ગુડ. ડેન્સિટીમાં ફરક છે. બરાબર છે. બરફ છીણેલો હોય એને સ્નો કહેવાય. સુનિલભાઈ, સુનિલભાઈ પોઈન્ટ પર આવી ગયા કે ગરમીમાં અત્યારે ગોળો ખાવો છે, એટલે કે બરફ છીણેલો હોય એને સ્નો કહેવાય. સ્નોમાં એર હોય, આઈસમાં એર ના હોય. સાચી વાત છે. સ્નોમાં એર હોય અને આઈસમાં એર ના હોય. તો તમે જ્યારે ગ્લાસ ભરીને ફ્રીજમાં મૂકી દેશો, ડીપ ફ્રીઝરમાં, અને જે બહાર નીકળશે એ રહ્યો આઈસ હશે. એની અંદર એર નહીં હોય. એ આખે આખું પાણી કન્વર્ટ થઈ ગયું છે સોલિડ ફોર્મની અંદર, વોટર કન્વર્ટ થઈ ગયું સોલિડ ફોર્મની અંદર. જ્યારે સ્નો શું છે? સ્નો છે મોઇશ્ચર કન્વર્ટ થાય છે સોલિડ ફોર્મમાં. કઈ રીતે મોઇશ્ચર કન્વર્ટ થાય છે? સ્નો બેઝિકલી નાના નાના મોઇશ્ચર પાર્ટિકલ જ્યારે કન્ડેન્સ થવા લાગે ને, અને સોલિડ ફોર્મમાં કન્ડેન્સ થવા લાગે, ત્યારે ક્રિસ્ટલાઇન ફોર્મ પકડે છે. ક્રિસ્ટલ કોને કહેવાય ભાઈ? વોટ ઇઝ ક્રિસ્ટલ? સાંભળ્યું છે ને આમાં? ફિઝિક્સની અંદર તો બહુ છે. ફિઝિક્સની અંદર તો ક્રિસ્ટલ પર લોકો ઠોકતા હોય છે. ક્રિસ્ટલ એક ફિક્સ લેટાઇસ છે કે જેની અંદર એકની એક વસ્તુ રિપીટ થતી હોય. ફોર એક્ઝામ્પલ ડાયમંડ. ડાયમંડ પણ એક ક્રિસ્ટલ જ છે, રાઈટ? કાર્બન મોલિક્યુલ્સ છે, એક ફિક્સ અરેન્જમેન્ટમાં રિપીટ થાય છે. કાચ પણ એક ક્રિસ્ટલ છે. એક મોલિક્યુલનું અરેન્જમેન્ટ કન્ટિન્યુઅસલી રિપીટ થાય, એને કહેવામાં આવે ક્રિસ્ટલ. તો સ્નોની અંદર એક ક્રિસ્ટલ ફોર્મ કઈ રીતનું આવે છે જોઈએ. તો કોઈ એક મોઇશ્ચરનો મોલિક્યુલ ડાયરેક્ટ કન્ડેન્સ થવા લાગે અને કન્ડેન્સ સોલિડ ફોર્મમાં થવા લાગે. સોલિડ ફોર્મમાં કઈ રીતે કન્ડેન્સ થવા લાગે? કંઈક આ રીતે એક લાઈન બનાવે. હવે આની આજુબાજુ જ બીજી લાઈન નીકળે આ રીતની. ક્રિસ્ટલનું ફોર્મેશન દેખાય છે? મોટું કરું. આ રીતની એક લાઈન બનાવી. આની આજુબાજુ આ રીતની બીજી ક્રિસ્ટલની લાઈન નીકળી, રાઈટ?
સેમ સાયમલ્ટેનિયસલી 60 ડિગ્રી જ નીકળશે ભાઈ, 60 ડિગ્રી જ નીકળશે, બધું 60 ડિગ્રી થશે, આ રીતે થશે. દેખાય છે? આ જેટલું બ્લુ કલરનું છે આ બધું જ બ્લુ કલરનું શું છે? આઈસ છે, બરફ છે, બરફ છે. ટોટલ વોટરનું સોલિડ ફોર્મ, વોટરનું સોલિડ ફોર્મ આ રહ્યું. અને જેટલું વ્હાઇટ કલરનું છે સરાઉન્ડિંગની અંદર એ બધી હવા છે. તો આ જે બન્યો ને આને કહેવામાં આવે સ્નોફ્લેક. બરાબર, સ્નોફ્લેક લખું છું અહીંયા, SNOWFLAKE. ઇન્સ્ટાગ્રામ પર કે વોટ્સએપ પર ચેટ કરતા હશો ત્યારે આનું એક ઇમોટિકોન મળશે તમને. બરાબર, આ એ જ વસ્તુ છે સ્નોફ્લેક. તો સ્નોફ્લેકની અંદર ધ્યાનથી જોશો તો ખાલી ને ખાલી 10% જ પાણી છે. દેખાય છે? 10% જ વોટર છે. બાકી જેટલી વ્હાઇટ જગ્યા છે એ 90% તો હવા છે. 90% તો હવા છે. મતલબ શું થયો? મતલબ આની ડેન્સિટી ઓછી હશે. એટલે એક પાણીની ડેન્સિટી કેટલી? ડેન્સિટી ઓફ વોટર કેટલી છે ભાઈ? રો વોટર 1000 યુનિટ બોલવાનો. બરાબર છે, હંમેશા યુનિટ બોલવાની આદત રાખવાની. 1000 kg પર મીટર ક્યુબ. અને ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં લખવું હોય તો કેટલું લખાય? 1 ગ્રામ પર સેન્ટીમીટર, 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો જ્યારે હું સ્નોફ્લેકની ડેન્સિટી કાઢવા બેસું ને ત્યારે સ્નોફ્લેકની ડેન્સિટી રેન્જમાં નીકળે છે. પણ ઓન એન એવરેજ આ સ્નોફ્લેકની ડેન્સિટી ઓફ સ્નો કેટલી હોય છે? 0.1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આટલું હલકું હોય છે. પાણી કરતાં 10% વજન જ ધરાવે છે. એટલે જ્યારે સ્નોફોલ થતો હશે તો ધીમે 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 પડતો દેખાશે. અક્ષય, બરાબર છે? કાં તો પછી શેમાં જોયું હશે? એકતા ટાઈગરમાં જોયું હશે. કેટરીના અને સલ્લુભાઈ બેઠા હતા, બેઉનો વરસાદ પડતો હતો અને ગાયન ચાલતું હતું પાછળ. રાઈટ, ઢગલો મૂવીઝ છે એની અંદર જે જોઈ શકો છો. તો આ સ્નોફોલ છે કે જેની ડેન્સિટી 10% છે. શેના કરતા? વોટરની ડેન્સિટી કરતા. આ એક એમસીક્યુ પૂરો થઈ ગયો તમારો. આ એમસીક્યુ છે, જોઈ લો, અહીંયા માર્ક પણ કરેલું છે કે ઇન ઇન્ડિયા રીજન આપણે ત્યાં સ્નોફોલ નથી થતો. આપણે ત્યાં શું પડે છે? કરા પડે છે. કેવા કરા પડે? માથું ફોડી નાખે એવા. સીધી વાત છે, માથું ફોડી નાખે એવા કરા પડે છે. બીજું, સ્નો કન્સિસ્ટ ઓફ આઈસ. અરે સ્નોફ્લેક રહ્યો. બરાબર છે. થર્ડ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે જેને એમસીક્યુ માર્ક કરાવવાનો છે મારે, કે ડેન્સિટી ઓફ સ્નો, રેન્જ ઓફ ડેન્સિટી ઓફ સ્નો કેટલી લખીને આપી છે? 0.06 થી ત્યાં આગળ માઇક રિમોટ ટચ થાય છે ત્યાં આગળ ઉપર મૂકી દે, ઉપર મૂકી દે. આ પેલા 3 દાડા નથી ખબર પડતી. હા, ના બેક થયું. ઓકે, પહેલા એવું થતું હતું કે આની અંદર કઈ તકલીફ છે એમ. કેમ કે ત્યાં કેવું ટેબલ પર બહુ બધી વસ્તુ પડી હોય ને તો ક્યારેક એની ઉપર કંઈક મુકાઈ જાય એટલે આવું થવા લાગે. હવે રેડી જો, હમણાં જ પડ્યા હતા કરા. હા, કરા હમણાં જ પડ્યા હતા ને, હમણાં જ પડ્યા હતા, લગભગ 15 દિવસ પહેલા જ પડ્યા હતા. તો રેન્જ ઓફ ડેન્સિટી સ્નોની રેન્જ આપી છે. આપણે રેન્જ નહીં યાદ રાખવાની. રેન્જ જોશો તો 0.06 થી 0.15 છે. એવરેજ કેટલી થશે? 6 થી 15 છે તો એવરેજ કેટલી? 10 થઈ. તો આવી ગયું એવરેજ ડેન્સિટી ઓફ સ્નો. આ વસ્તુ યાદ રાખવાની છે. હાઇલાઇટ કરી દઈએ એને ગ્રીન કલરથી. એવરેજ ડેન્સિટી ઓફ સ્નો ઇઝ ઇક્વલ 10% ડેન્સિટી ઓફ વોટર ડ્રોપલેટ. એમસીક્યુ આ પૂછે છે. સ્નોની ડેન્સિટી વોટર ડ્રોપલેટની ડેન્સિટીના કેટલા પર્સન્ટેજ છે? 10% થઈ ને? અગર આની 1 છે, વોટરની 1 લઈને ચાલુ છું, આની 0.1 છે તો 10% ડેન્સિટી થઈ. આ એ વસ્તુ એમસીક્યુ છે. ક્લિયર? આટલે સુધી કોઈને કંઈ પણ ડાઉટ, ડિફિકલ્ટી? સ્નોની અંદર સ્નોફોલમાં સ્નોફોલ કઈ રીતે થાય છે, સ્નોફ્લેક શું છે, આઈસ અને સ્નો વચ્ચેનો ડિફરન્સ શું છે, ખબર પડી? તો હવે તમને આઈડિયા આવશે કે જ્યારે આપણે આઈસ ક્યુબ કેમ કહીએ છીએ. બરાબર, તમે ક્યારે ભૂલ નહીં કરો ત્યાં જઈને સ્નો નાખ ના, આઈસ ક્યુબ નાખ એમ. ઓકે, કરાનો ફોટો મોકલ્યો છે પ્રદીપભાઈએ. યસ, ગુડ. અને એડ કરાઈએ આગળ આવશે કરા ત્યારે. નેક્સ્ટ જોઈએ, ડ્રીઝલ. ડ્રીઝલ વિશે હાલ વાત કરી હતી. પેલા અમદાવાદમાં કીધું હતું કે ફુવારા મૂકવામાં આવ્યા છે એએમસીમાં. તો ડ્રીઝલ શું છે? તો ડ્રીઝલ બેઝિકલી રેનફોલ જ છે. જો ધ્યાનથી, ડ્રીઝલ ઇઝ નથિંગ બટ રેનફોલ જ છે.
કઈ નવું નથી, પણ કેવો રેઇનફોલ છે કે જેમાં વોટરના ડ્રોપલેટની સાઇઝ કરતા નાની છે, 0.5 mm કરતા નાની છે. એના કારણે શું થાય છે? તે અપિયર ટુ ફ્લોટ ઇન એર. એના કારણે હવામાં તરતા હોય એવું દેખાય છે. ફ્લોટ એટલે તરવું. જે વોટર ડ્રોપલેટ રેઇનફોલમાં ડાયરેક્ટ સીધો નીચે આવતો હતો એ સીધો નહીં આવે, એ ફ્લોટ કરતો કરતો આવશે. અહીંથી આમ જશે, અહીંથી આમ જશે, હવા આવશે તો ફંટાશે ને આવું બધું થશે એની જોડે. હવે ડ્રીઝલની બીજી એક વસ્તુ પ્રોપર્ટી છે કે જ્યારે ડ્રોપલેટની સાઇઝ 0.5 mm કરતા નાની હોય ને તો ગમે એટલું ડ્રીઝલ થાય. સાઇઝ જ એટલી નાની છે કે તમને રેનફોલની ભાઈ mm પર અવર કરતા ઓછી મળે. દેખાય છે? લેસ દેન 1 mm પર અવર. જ્યારે રેઇનફોલમાં સૌથી લાઇટ રેઇનફોલની ઇન્ટેન્સિટી કેટલી કીધી? 2.5 mm પર અવર કરતા ઓછી, 2.5 mm પર અવર કરતા ઓછી. જ્યારે અહીંયા આગળ કેટલી છે? 1 mm પર અવર કરતા ઓછી. ધીસ ઇઝ કોલ્ડ ડ્રીઝલ. આ પણ એક એમસીક્યુ છે ભાઈ, આ પણ એમસીક્યુ છે. આ આખું ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશન એમસીક્યુ જ છે લ્યા. અને એમસીક્યુ કેવા હોય છે? જો પહેલા છે ને ડાયરેક્ટ સિંગલ વર્ડના એમસીક્યુ નીકળતા હતા, હવે તમારા માટે જોડકા જોડોના એમસીક્યુ આવશે કે જેમાં એક કરતા વધારે ઇન્ફોર્મેશન હશે અને માર્ક ખાલી તમને એક જ મળશે. એક માર્ક કરતા વધારે નહીં મળે. નેક્સ્ટ 4 નંબર, ગ્લેઝ. ગ્લેઝ આ શબ્દનો ઉપયોગ ક્યારે કર્યો છે તમે? ગ્લેઝનો યુઝ કર્યો છે કે શિયાળામાં કર્યો છે? ઓકે. આઈસ સ્કેટિંગ, યસ યસ, ચલો ક્યાંક ગ્લેઝ. બીજું ટાઇલ્સ, ટાઇલ્સમાં કર્યો છે? ગ્લોસી ટાઇલ્સ, ગ્લેઝ ટાઇલ્સ આવો શબ્દ વાપર્યો છે ક્યાંય? આવો શબ્દ ક્યાંક સાંભળ્યો છે? ગ્લેઝ ટાઇલ્સ શબ્દ સાંભળ્યો છે ને? બાથરૂમમાં ટાઇલ્સ લગાવો એને કે ગ્લેઝ ટાઇલ્સ કહેવાય. તો ગ્લેઝનો મતલબ શું છે? ગ્લેઝનો મતલબ છે રિફ્લેક્ટિવનેસ, ચમકતી વસ્તુ. તમે ટાઇલ્સ કહો તો ચમકતી ટાઇલ્સ લગાવી એટલે કહો છો કે ગ્લેઝ ટાઇલ્સ. ઠીક છે? સર ડ્રીઝલ રિપીટ કરજો ને, ના સમજાયું. બહુ લેટ લેટ જાગે છે ચમક માટે. ઓકે મિત કુમાર, આવી જઈએ પાછા ડ્રીઝલ પર આવી જઈએ. બધા છે ને એક સાથે રિપીટ થશે, ટેન્શન નહીં લે. બધા એક સાથે રિપીટ થશે. આઈએ એક વખત આ પોઈન્ટ ચાલુ કર્યો છે ને, હવે આ પૂરો કરીએ પછી પાછા આવીશું એના ઉપર. ગ્લેઝ, તો જે વસ્તુ ગ્લોસી હોય એને ગ્લેઝ ટાઇલ્સ કહીએ છીએ. તો હવે ગ્લેઝ ક્યારે ફોર્મ થાય? ગ્લેઝ આપણા ત્યાં ઇન્ડિયાની અંદર ક્યાંય ફોર્મ નથી થતું. ઇન્ડિયામાં ક્યાંય નથી બનતું. તો બને છે ક્યાં? ભુરિયાઓના ત્યાં. કઈ રીતે બને છે એ બી જોઈ લઈએ, એનું ફોર્મેશન જોઈએ. બી રાખ્યું છે. ફોર્મેશન કઈ રીતે થાય ગ્લેઝનું જોઈએ. તો કે ભાઈ ગ્રાઉન્ડ સરફેસ બતાવું છું અહીંયા આગળ. આ ગ્રાઉન્ડ સરફેસ છે મારું, રાઈટ. અને બતાવવું પડશે ભાઈ, ક્લાઉડ બતાવવા પડશે. કાળા કલરના કંડિશન કેવી છે એ સમજો. કંડિશન કંઈક આ રીતની છે કે અહીંયા આગળ ઉપર જે ટેમ્પરેચર છે આટલેથી આટલાનું વાતાવરણનું ટેમ્પરેચર, હવાનું ટેમ્પરેચર, એરનું ટેમ્પરેચર, ધીસ એર ટેમ્પરેચર ઇઝ ગ્રેટર દેન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. ખાલી લખી દીધું. એર ટેમ્પરેચર 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે છે. એનો અર્થ શું થયો? અહીંયા આગળ શું થવું જોઈએ? સ્નોફોલ થવો જોઈએ કે રેનફોલ થવો જોઈએ? રેનફોલ થવો જોઈએ. સીધી વાત છે ને. વાતાવરણનું ટેમ્પરેચર 0 ડિગ્રી કરતાં વધારે છે, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે છે. ક્લિયર છે ને આ વસ્તુ? કોઈને કઈ ડાઉટ ઓનલાઈનની અંદર? ઓનલાઈનની અંદર મિતભાઈ, મિતભાઈ આવી જશે એનું ટેન્શન નહીં. આ વસ્તુ ક્લિયર છે ને? ઓકે યસ ગુડ. કે જ્યારે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે છે તો અહીંયા શું થવું જોઈએ? રેનફોલ થવું જોઈએ. તો ભાઈ રેનફોલ તો થાય જ છે, કશો વાંધો નથી. રેનફોલ થઈ ગયો. પણ તકલીફ ક્યાં પડી? તકલીફ આ જગ્યાએ પડી કે આ રેનફોલ જે સરફેસના કોન્ટેક્ટમાં આવ્યો, માની લો કે અહીંયા આગળ એક ઝાડવું પણ છે, ઝાડવું બી બતાવી દઈએ. યસ, આ જગ્યાએ કંઈક આ રીતનું એક ટ્રી છે, ડાળી છે ઝાડવાની, આવું બનાવી દીધું છે, ઝાડું બનાવી દીધું છે. જે જગ્યાએ સરફેસના કોન્ટેક્ટમાં આવ્યો એ સરફેસનું ટેમ્પરેચર બ્રો, આ સરફેસનું ટેમ્પરેચર, આ ગ્રાઉન્ડ છે તો આ ગ્રાઉન્ડનું ટેમ્પરેચર 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં ઓછું છે. આ એ ટ્રી છે તો ટ્રીના સરફેસનું ટેમ્પરેચર 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં ઓછું છે, લેસ દેન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તો જ્યારે પણ લિક્વિડ ફોર્મ ઓફ રેન આ આવા સરફેસના કોન્ટેક્ટમાં આવે છે તો અહીંયા જમીન પર શું બનાવી દેશે? એક આઈસની પતલી શીટ બનાવી દેશે, બરફની એકદમ પતલી શીટ. અહીંયા ઝાડવા ઉપર શું બનાવી દેશે? આવા આઈસ પોપ્સિકલ બનાવી દેશે એકદમ.
કેમ? કેમ કે 0 ડિગ્રી કરતા ઓછું છે. તો આ જ વસ્તુને કહેવામાં આવે છે ગ્લેઝ. કેમ? કેમ કે ચમકીલું હોય. ઠીક છે. અને ક્યારેક ફેલ વિડીયો જોયા હોય પેલા યુટ્યુબ પર, તો દેખાશે કે આપણે ત્યાં તો એવી સિસ્ટમ નથી, બાકી ભુરિયાઓના ઘરમાં કેવું હોય કે પાર્કિંગની બહાર એક ડ્રાઈવ વે હોય, એ લોકો એને કે ડ્રાઈવ વે કે. તો જ્યારે ગ્લેઝ થાય ને તો એમને પેલા દેખાય નહીં, બુદ્ધિઓ હોય નહીં ઓછી, એના પર ચાલવાનો ટ્રાય કરે એટલે લપસે, બરાબર ના લપસે. આ ગ્લેઝ પર આ બહુ સ્લીપરી હોય, આ બહુ સ્લીપરી હોય અને આના ઉપર લોકો લપસે. તો આ છે ગ્લેઝ. ગ્લેઝ ખબર પડી? કોઈને કઈ ડાઉટ, ડિફિકલ્ટી? જોઈ લો તો. વેન રેન ઓર ડ્રીઝલ, છે તો લિક્વિડ ફોર્મ જ, રેન અથવા તો ડ્રીઝલ કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ કોલ્ડ ગ્રાઉન્ડ એટ અરાઉન્ડ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, ગ્રાઉન્ડનું ટેમ્પરેચર 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં ઓછું છે, ત્યારે વોટર ડ્રોપલેટ શું કરે છે? ફ્રીઝ થઈ જાય છે. ફોર્મ આઈસ કોટિંગ, અને એક આઈસનું કોટિંગ બનાવી દે છે અહીંયા આગળ. બનાવી દીધું, જેને કહેવામાં આવે છે ભાઈ ગ્લેઝ. ક્લિયર છે ગ્લેઝમાં? ડ્રીઝલની અંદર આવો ભાઈ, મિત કુમાર. મિત કુમાર, ડ્રીઝલમાં કઈ જગ્યાએ ડાઉટ હતો બોલો બ્રો? ડ્રીઝલની અંદર શું વાત કરી હતી? ડ્રીઝલની અંદર વાત કરી હતી કે રેન ડ્રોપની સાઇઝ જ એટલી ઓછી છે. રેન ડ્રોપની સાઇઝ 0.5 mm કરતાં ઓછી હશે, 0.5 mm કરતાં, તો એનું વજન જ નહીં હોય, એ નીચે આવી શકશે. જે 0.5 mm કરતાં વધારે વજન હોય, અગર પોઈન્ટ અગર 0.5 mm કરતાં ગ્રેટર દેન સાઇઝનું ડ્રોપલેટ છે, તો ગ્રેવિટેશનલ ફોર્સ મળશે નીચે આવવા માટે. તો આ ડ્રોપલેટ ડાયરેક્ટ આ રીતે સીધું ટ્રાવેલ કરતું નીચે આવશે. આ જમીન છે ને આ સીધું ડાયરેક્ટ ટ્રાવેલ કરતું નીચે આવ્યું. પણ અગર આની સાઇઝ લેસ દેન 0.5 mm છે, ઓછી છે, તો શું કરશે? એની પાસે એટલું વજન જ નહીં હોય, તો એ શું કરશે? ફ્લોટ થશે. જે બાજુ પવન આવશે ને એ બાજુ તરશે, અને એ વસ્તુને કહેવામાં આવશે ડ્રીઝલ. ડ્રીઝલ. ક્લિયર છે ભાઈ મિત? મજા આવે છે હાથ ફેરવાની. પેલા ફીલ લઉં છું અહીંયા આગળ, હું ફીલ લઉં હાથ ફેરવીને યાર. નો ડાઉટ હાથ ફેરવાની તો મજા જ આવે. સર એમાં ટેમ્પરેચર મેટર કરે શેની અંદર? ડ્રીઝલ ની અંદર. હિતભાઈ, ડ્રીઝલમાં કહો છો ના, ડ્રીઝલમાં ક્યાં ટેમ્પરેચર કઈ આવ્યું જ નથી લે, રેનફોલ નું જ એક ફોર્મ છે. ડ્રીઝલમાં ટેમ્પરેચર આવ્યું જ નથી, કોઈ જગ્યાએ ટેમ્પરેચર નથી. ચાદર લઈને આવું પડે લે. ઠંડી લાગે છે? અચ્છા, ના ઠંડી ના લાગે. એસી ઓછું કરી દો, પંખો બંધ કરી દો. એસી ઓછું કરી દો. હા એસી ઓછું, થોડુંક થોડુંક જ છે. સह लेंगे थोड़ा सा. બરાબર છે. પ્લીઝ પ્લીઝ. નેક્સ્ટ જોઈ લો સ્લીટ. વરસાદ રહી જાય પછી ઝીણો ઝીણો વરસાદ આવે એ ડ્રીઝલ. યસ રાજ, વેરી ગુડ. પટાણી પટની પિયુષ કુમાર પૂછે છે સ્ટેટ ઓફ સ્નો. ક્વેશ્ચન નથી સમજી શકતો બ્રો. પિયુષ, એકદમ મસ્ત, તારે જે સવાલ પૂછવો હોય ને ગુજરાતીમાં સવાલ પૂછ બ્રો, તમને ક્વેશ્ચન ખબર પડે શું પૂછવા માંગે છે. બરાબર ને? લિક્વિડ અથવા સોલિડ? સ્નોનો, એક મિનિટ, સ્નોનું સ્ટેટ કયું હશે? લિક્વિડ હશે કે સોલિડ હશે? ઓબ્વિયસલી સોલિડ. સોલિડ. બરાબર. ડેન્સિટી ઓછી છે એનો મતલબ એવું નથી કે સોલિડમાંથી લિક્વિડ થઈ જવાનું છે. સર હાઇલાઇટર વગરની પીડીએફ સેન્ડ કરજો ને બ્રો. હાઇલાઇટર વગરની જ હતી. આ શરૂઆતના 5-6 પેજ હાઇલાઇટ વાળા જ હશે, પણ એ તકલીફ નહીં કરતા, કોઈ જ તકલીફ નહીં કરતા તમને. હા સમજાવ સમજાવ સમજાવ, આના પછીના ટોપિકમાં જ છે એ વસ્તુ. જ્યારે ઇન્ડિયન મોન્સૂન ભણવાનું છે ને આપણે, મેં કીધું હતું કે જેની અંદર જીઓગ્રાફીના તમારા પાઠ ચાલશે ત્યારે આ બધું આવી જશે, કે આપણે કરા કેમ પડે છે. આપણે ફેબ્રુઆરીમાં વરસાદ પડે ને આપણે કરા પડે, બરાબર છે, અને ફેબ્રુઆરીમાં જ કરા પડે છે. ઠીક છે. સાદા ચોમાસામાં એવા ખરાબ નથી પડતા, પડે છે તો રેર છે. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ હોય છે, ત્યાં આગળ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્નોફોલ થાય છે. આવી કન્ડિશન કેમ છે? બધું આવશે. શ્રાવણમાં આવતો વરસાદ ડ્રીઝલ. જો આગ લગાવું, સાવનમાં આગ લગાવું તો જો એક વખત. એક નેક્સ્ટ જોઈએ સ્લીટ. સ્લીટ જોઈએ. સ્લીટ કોને કહેવામાં આવે? વોટ ઇઝ સ્લીટ? સાંભળો હવે. સ્લીટમાં લખ્યું છે, શબ્દ વાંચજો, એક જ શબ્દ કામનો છે સ્લીટમાં. પહેલા જે બે વર્ડ લખ્યા છે ને એ જ વસ્તુ કામની છે. ફ્રોઝન રેઇન ડ્રોપ. દેખાય છે? રેઇન ડ્રોપ છે પણ કેવા છે?
ફ્રીઝ થઈ ગયા છે. એનો મતલબ શું હશે કે જ્યારે ભાઈ એરિયા રેઇન ડ્રોપ બહાર નીકળ્યા હશે, શેની બહાર? ક્લાઉડ્સની બહાર નીકળ્યા હશે, ત્યારે લિક્વિડ ફોર્મમાં હશે. બતાવી દઈએ, ચલો બતાવી દઈએ, ચિત્ર દોરીને સમજી લઈએ તો ખબર પડી જાય. અહીંયા ક્લાઉડ્સ બતાવીએ, આ ગ્રાઉન્ડ છે, બરાબર છે. અને હવે રેઇન ડ્રોપને બહાર નીકાળીએ. આ રહ્યું મારું પહેલું રેઇન ડ્રોપ, અહીંયા બહાર નીકળ્યું. આ બધા રેઇન ડ્રોપ છે, રાઈટ. આ રેઇન ડ્રોપ જ્યારે ક્લાઉડ્સમાંથી બહાર નીકળે છે ત્યારે ભાઈ લિક્વિડ ફોર્મમાં હોવા જોઈએ, તો રેઇન ડ્રોપ થાય. પણ ભાઈ ફ્રીઝ થઈ ગયા. કેના કારણે ફ્રીઝ થયા હશે? તો એટમોસ્ફિયર ઠંડુ હશે અને એટમોસ્ફિયરની અંદર બે લેયર બની ગયા હશે. એમાં કયા ટાઈપના લેયર બન્યા હશે? કંઈક આવજો, અહીંયા એક ડેશ લાઈન બનાવું છું, ડોટ લાઈન, ખાલી ઇમેજનરી લાઈન છે ડિફરન્સ બતાવવા માટે. આ ઉપરના એટમોસ્ફિયરનું ટેમ્પરેચર ગ્રેટર દેન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ, તો જ અહીંથી વોટર બહાર નીકળે, રાઈટ. પણ જેવો આ વોટર ડ્રોપલેટ નીચે ટ્રાવેલ કરે છે, ગ્રેવિટીના કારણે નીચે આવે છે, થાય છે તો રેઇનફોલ જ. જો ગ્રેવિટીના કારણે નીચે આવે છે, તરત જ આનું આ જગ્યાનું ટેમ્પરેચર, જો આ જગ્યાનું ટેમ્પરેચર અગર 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં ઓછું હોય, લેસ દેન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, ત્યારે શું થશે? આ જ રેઇનડ્રોપ ફ્રીઝ થઈ જશે. ફ્રીઝ થઈ જશે એટલે બરફ બની જશે, આઈસ બની જશે આ ટાઈપમાં. પણ આનો નેચર કેવો હશે ભાઈ? તમે જોયો છે કે પાણીને ઠંડુ કરવા મૂકો, બરફ બનાવો, આઈસ બનાવો, તો આઈસને જો તો ટ્રાન્સપરન્ટ દેખાશે, ચોખ્ખો એકદમ ટ્રાન્સપરન્ટ, પારદર્શક. તો આ એ જ વસ્તુ છે, આ એ જ વસ્તુ છે, એટલે લખ્યું છે. અને અહીંયા જમીન પર પડશે ને તો આવા દડા દેખાશે. વન કાઇન્ડ ઓફ કરા કહેવાય, વન કાઇન્ડ ઓફ કરા કહેવાય. કરા ના કહેવાય, કરાને અંગ્રેજીમાં હેલ કહેવાય. આની સાઇઝ ફિક્સ હશે. આ છે તો રેઇન ડ્રોપ, બરાબર, તો આની સાઇઝ ફિક્સ હશે. આ 6 mm કરતાં વધશે નહીં. એકદમ યુનિફોર્મ સાઇઝના દેખાશે. આ રહી એ વસ્તુ યુનિફોર્મ સાઇઝની દેખાશે, બરાબર છે. મટીરિયલ કલરફુલ હશે કે બ્લેક એન્ડ વ્હાઇટ? મટીરિયલની પીડીએફ કલરફુલ હશે, મટીરિયલની પ્રિન્ટ બ્લેક એન્ડ વ્હાઇટ હશે, બરાબર છે. એટલે મારા કરતા પહેલા બીજા કોઈએ લખી દીધું, પ્રદીપે લખી દીધું 50,000 ભરો તો કલર આવશે કે મીઠિયા કશ્યપ ભરતકુમાર. કશ્યપ એવું એવું નથી, એવું નથી. એવું કહેશે હમણાં શુભમ સાહેબ. હા, શુભમ સાહેબ તો એવું જ કહેશે, સર ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, ઓકે બ્રો, હેવ અ હેપી ડે અહેડ, બાય બાય. ના ના, કામે જવાનો, ઓફિસનો ટાઈમ થઈ ગયો છે, હજી 5-1 મિનિટ બાકી છે, ભણી લઈશું. જો તો અહીંયા આગળ કઈ વસ્તુ કે સ્લીટ શું છે? સ્લીટ ઇઝ નથિંગ બટ ફ્રોઝન રેઇન ડ્રોપ. સ્લીટ કઈ નવું નથી, પણ શું છે? ફ્રોઝન રેઇન ડ્રોપ જ છે. અને શેનું છે? ટ્રાન્સપરન્ટ ગ્રેન. ગ્રેન લખી, ગ્રેનનો અર્થ થાય ફિક્સ સાઇઝના પાર્ટિકલ. આપણે ગ્રેનનો અર્થ અનાજ કરીએ છીએ, ઠીક છે, પણ હકીકતમાં એનો અંગ્રેજી મિનિંગ છે એનો ફિક્સ સાઇઝના પાર્ટિકલ. તો અનાજ પણ જોઈ લો, ફિક્સ જ સાઇઝ હોય ને, ઘઉંના દાણા બધા સરખા જેવા લાગે. સોઇલના ગ્રેન્સ કહીએ છીએ આપણે, કેમ? કેમ કે પાર્ટિકલના સાઇઝ ઓલમોસ્ટ સેમ હોય એટલે, ઠીક છે. તો અહીંયા આગળ ટ્રાન્સપરન્ટ ગ્રેન કેવા? ફ્રોઝન રેઇન ડ્રોપ, મતલબ અહીંયા આગળ બરફના ડ્રોપ હશે અને આ બરફની સાઇઝ સરખી હશે, સેમ હશે. આને કહેવામાં આવે ભાઈ સ્લીટ. વેન રેઇન ફોલ્સ થ્રુ એર એટ સબ ફ્રીઝિંગ ટેમ્પરેચર, જ્યારે વરસાદ સબ ફ્રીઝિંગ એરમાંથી પડે છે ને, સબ ફ્રીઝિંગ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં ઓછું તાપમાન, જ્યારે વરસાદ આવા એરિયામાંથી પાસ થાય છે ત્યારે સ્લીટ અકર થાય છે. ક્લિયર છે ભાઈ? સ્લીટની અંદર કોઈને કઈ ડાઉટ, કઈ ડિફિકલ્ટી? પૂછી લો, લે પૂછી લો, શરમાવો નહીં, પૂછવામાં નહીં શરમાવાનું. બહુ બહુ તો ના પાડશે, બીજું જ શું કરશે? સમજાય છે? પાછા આવી જાઓ. લાસ્ટ પોઈન્ટ, સર આટલું રાખીએ પ્લીઝ, GWSSB માં અમારે લેટ નહીં ચલાવતા. એક છેલ્લો છે વાલા, છેલ્લો, લિટલ હેલ, લાસ્ટ જોઈ લઈએ. જેને આપણે વાત કરી કરા પડે એ કહીએ, બરાબર છે. તો હવે કરા શું છે એની ડેફિનેશન છે અહીંયા આગળ, સાંભળજો. કરા કેમ પડે છે એ નથી લખ્યું, હજી તો પ્રેસિપિટેશનના ફોર્મ જ ભણીએ છીએ આપણે, કે આ અલગ અલગ ટાઈપના પ્રેસિપિટેશનના ફોર્મ છે. તો કરા શું છે એની ડેફિનેશન છે આ જગ્યાએ. કેમ પડે છે આગળ આવશે. તો કરા કેમ પડે છે ખાલી એટલું લખ્યું છે કે ફાયરી થંડરસ્ટ્રોમમાં આ વસ્તુ થાય, વાયોલેન્ટ થંડરસ્ટ્રોમમાં લખ્યું છે ને, વાયોલેન્ટ થંડરસ્ટ્રોમ. આ થંડરસ્ટ્રોમ કોને કહેવામાં આવે? ગુજરાતીમાં શું કહીએ? વાવાઝોડું. વાવાઝોડું.
જ્યારે ખતરનાક વાવાઝોડું આવે અને વાવાઝોડાની અંદર લખ્યો છે એક શબ્દ વર્ટિકલ કરંટ, લખ્યો છે કે યસ, વર્ટિકલ કરંટ. વાવાઝોડાની અંદર જ્યારે વર્ટિકલ કરંટ પ્રીડોમિનન્ટ હોય, પ્રીડોમિનન્ટ મેક્સિમમ વર્ટિકલ કરંટ્સ હોય, ત્યારે આ રહી એ વસ્તુ થાય. ઉપરથી કરંટ નીચે આવતો હોય, બધું જ મોઇશ્ચર એક સાથે ભેગું લઈને નીચે આવે. અને બીજું શું છે, હેલ કોને કહેવામાં આવે? હેલ ક્યારે કહીએ કે શાવરી પ્રેસિપિટેશન છે. ભાઈ વરસાદ તો થાય જ છે, પણ વરસાદની જોડે જોડે બીજું શું દેખાય છે? લમ્પ્સ ઓફ આઈસ. અને બીજા કેવા છે? એની સાઇઝ ફિક્સ છે ના, ઇરેગ્યુલર પેલેટ્સ. પેલેટ્સ કોને કહેવામાં આવે ભાઈ? પેલેટ્સ એક ફિક્સ સાઇઝની વસ્તુને કહેવામાં આવે. શેપ હોય કોઈ ફિક્સ, પણ આ કેવા છે? ઇરેગ્યુલર પેલેટ્સ છે. અને એની સાઇઝ કેટલી છે? મોર ધેન 8 mm. ઘણી જગ્યાએ 6 mm પણ લખ્યું હશે, પણ આપણે મોર ધેન 8 mm કહીએ. 8 mm એટલે 1 સેન્ટીમીટરનો આવડો કરો આવે. જોયો છે કોઈએ? નથી જોયો? કેટલાય નથી જોયો? બાકી છે, કઈ વાંધો નહીં. હાથે જ ઉપર કર્યો હતો ને? મને ખબર પડી ગઈ હતી, ભલે તે ઉપર ના કરે તો. કેટલી ઠંડી વાતી હશે તને. તો સર, તો સ્લીટ અને સ્નોમાં શું ફરક? યુવરાજસિંહ ઝાલા, બાપુ બહુ લેટ આવો છો તમે. સ્લીટ અને સ્નોમાં શું ફરક? પહેલા જ કીધું. સ્લીટ શું છે ભાઈ? સ્લીટ આઈસ છે. સ્લીટ સોલિડ આઈસ છે. પાણીનું ડ્રોપ હતું એમાં બરફ થઈ ગયો છે. જ્યારે સ્નો શું છે? સ્નો ક્રિસ્ટલ છે, હલકો છે વજનની અંદર. સમજાયું બ્રો? યુવરાજસિંહ ના, સરફેસ ટેન્શન આની અંદર ઇફેક્ટ નહીં કરે. કેમ? કેમ કે વર્ટિકલ કરંટ છે. હેલની અંદર કોઈ પણ ટાઈપનું સરફેસ ટેન્શન ઇફેક્ટ નહીં કરે, કે એટમોસ્ફિયરમાં જ બરફ બની ગયો છે. વાદળાની અંદર જ આઈસ ફોર્મ થઈ ગયો છે, ધબાધબ બરફના ટુકડા થઈને જ પડી રહ્યા છે, એવું જ માની લો. ગ્રેટર દેન 8 mm સાઇઝ. ભાઈ ઘણી જગ્યાએ આરઈએ સાઇઝ 8 mm ની, આરઈએ સાઇઝ 5-5, 6-6 સેન્ટીમીટર જોવા મળી છે. 6 સેન્ટીમીટર એટલે આટલી સાઇઝ થઈ ઓલમોસ્ટ. ગાડીના કાચ પર પડે ને ગાડી તોડી નાખે, માથા પર પડે લોહી નીકાળી દે, બૈડા ફાડી નાખે. બરાબર છે ના? સીધી વસ્તુ જે આ રહી છે. તો આ વસ્તુ આટલે સુધી રાખીએ આપણે. આજે વાત કરી આપણે ફોર્મ્સ ઓફ પ્રેસિપિટેશનની. બરાબર છે? એક વખત જોઈ લો, મટીરિયલ જોઈ લો. 2 જ પેજ ભણ્યા છીએ આપણે, વધારે નથી ભણ્યા. જાજુ જોર નથી આપ્યું આજે. બીજી વસ્તુ એ કે આવતીકાલથી સવારે લેક્ચર હશે 7:30 વાગે શાર્પ, તો હાજર થઈ જજો. ત્રીજી વસ્તુ એ કે આરે છેલ્લો લેક્ચર છે કે જે યુટ્યુબ પર અપલોડ થવાનો છે. આના પછી યુટ્યુબની સેવા બંધ કરવામાં આવશે. જે લોકોને રજીસ્ટ્રેશન બાકી છે, તમારા મિત્રોને કરાવવાનું છે રજીસ્ટ્રેશન, એ કરાવી દો. ત્રીજી વસ્તુ એ કે તમે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે, બરાબર છે? ઓનલાઈન વાળાની ફીસ આવવા લાગી છે. અને આપણે વાત કરી હતી એમ કે અગર 5 જણના ગ્રુપમાં આવો તો 10% ડિસ્કાઉન્ટ આપીએ છીએ આપણે ફીસની અંદર. ઓફલાઈનમાં બી છે. હું એ જ કહું તમને, હું તમને એ જ કહું છું કે તમારું ગ્રુપ બને કે ના બને, બરાબર છે, પણ એક વસ્તુ મગજમાં રાખજો કે 30 તારીખ પહેલા તમારું 5 જણનું ગ્રુપ તમે ફેક બનાવીને જ આવશો. હવે બધા એકબીજાને મળી લીધું છે, બરાબર છે? હવે તમે ફેક જ ગ્રુપ બનાવીશો, સગવડતા માટેનું છે. અરેન્જ મેરેજ કરશો હવે તમે લોકો, લવ તો મળ્યો નથી, તો તમારા માટે લિમિટ છે 30 તારીખ સુધીની, રાઈટ? 30 એપ્રિલ પહેલા અગર તમે ફીસ પે કરો છો 5નું ગ્રુપ બનાવીને, તો તમને લોકોને 10% ડિસ્કાઉન્ટ આપશું. કેમ? કેમ કે તમે ઓળખવા લાગ્યા છો. અગર તમે પહેલેથી 5ને લઈને આવ્યા હોત તો હું સમજી લઉં અહીંયા આગળ, પણ તમને એ વસ્તુનો આઈડિયા છે એટલે આપણે 30 તારીખ સુધીનો ટાઈમ આપ્યો છે. ઓનલાઈન વાળા તો જાતે મેસેજો ઠોકીને ભરવા લાગે 5-5ની ફીસ, રાઈટ? મીત આઈ એમ હિયર કોઈ 3 હવે એપ્લિકેશનનું કંઈ કહેવાનું છે કે સર કાલનો ડે આજ ટાઈમ રાખો? સર હસમુખભાઈને કહેજો ને કે અમારી બેચમાં પણ અપલોડ કરી દે, લેક્ચર કરી દેશે. SF9માં અપલોડ થઈ જશે બ્રો. બીજો કોઈ ડાઉટ હોય તો બોલો બોલો બોલો. સર 1 મિનિટ, આનો સવાલ સાંભળો. આનો સવાલ બહુ ખતરનાક છે. સર 10 લોકોને લઈને આવો તો 20% ડિસ્કાઉન્ટ થાય. અગર 100ની બેચ થશે, તમે બધા એવું કહેશો કે અમે 100 લોકોને લઈને આવ્યા તો 100% ડિસ્કાઉન્ટ કરે એમ, बराबर है? मेरा घर चला जाएगा इसमें ब्रो. 5નું ગ્રુપ પબ્લિક બનાવે છે. 5નું ગ્રુપ ને ઓનલાઈન વાળા બહુ સ્માર્ટ થઈ ગયા છે. એકબીજાને પર્સનલમાં જેવું ગ્રુપ બની ગયું ને, વોટ્સએપ ગ્રુપ, તરત ધબાધબ મેસેજ ઠોકીને સર અમે 5 થઈ ગયા, 5 થઈ ગયા. એટલે ગેમ રમવાના આવ્યા કે 5 જણનો હાથ પકડો, નાના સ્કૂલમાં જતો હતો ત્યારે.
એ રીતનું. એટલે ઓફલાઈન વાળાને કીધું કે 30 તારીખ પહેલા ફીસ પે કરી દેશો તો આ 10% વાળું થઈ જશે. સીધી લિંક આવે. હા, સીધી લિંક આવવા માંડશે પછી. બાકી ફીસ હમણાં એક સાથે પે કરવાની છે. જો એક સાથે પે કરી દેશો તો 10% ડિસ્કાઉન્ટ થશે. બરાબર છે. અને 5 ભેગા કરીને કરશો તો મેળ પડશે. અને તમે જૂના સ્ટુડન્ટ છો, જેટલા લોકો આ પણ વાત કરેલી છે, કોઈ પણ લોકો શુભ પાસે પહેલા ગમે તે જગ્યાએ આવેલા છે, ઇવન ઇન્ટરવ્યુમાં પણ આવેલા છે, ગમે તે બેચમાં આવેલા છે, એમણે એ ટાઈમે જેટલી પણ ફીસ પે કરી હોય એના 50% ડિસ્કાઉન્ટ છે. તમે SF2માં છો, SF3માં છો, GESની બેચમાં પણ હતા ઇનકેસ, તો એ વખતે તમે જેટલી ફીસ ભરી હોય એના 50% ડિસ્કાઉન્ટ મળશે. ને એ વખતે કેટલી ફીસ ભરી હોય તમને યાદ નહીં હોય. બરાબર, 3 વર્ષ જતા રહ્યા છે. અમારી પાસે ડેટા છે તમારો, અમારી પાસે ડેટા અવેલેબલ છે. કાલનો ટાઈમ સર ફરીથી કહી દો ફાઇનલ. કાલનો ટાઈમ 7:30 જ બ્રો. 7:30, 7:30 આવતીકાલે. સર 5 ઓનલાઈન ઓફલાઈન મિક્સ હાલે ને તો આ ચાલશે ચાલશે ભાઈ. 5 ઓનલાઈન ઓફલાઈન મિક્સ ચાલશે ચાલશે, કઈ વાંધો નહીં. સર્વેઇંગના રેકોર્ડેડ લેક્ચર્સ એડ કરાવી દેજો ને બેચમાં. ઓકે બ્રો, શક્તિસિંહ થઈ જશે. તો આજ પૂરતું આટલું જ. આવતીકાલે મળીએ 7:30 વાગે. થેન્ક યુ વેરી મચ. જય માતાજી. અને હા, ઓફલાઈન વાળા, અગર ગાંધીનગરમાં જ છો, આજુબાજુ લાઇબ્રેરીમાં ક્યાંક વાંચો છો, તો એક વખત સાંજે આંટો મારતા જજો. ઇનકેસ મટીરિયલ આવ્યું હોય તો તમારું નામ લખાઈને લેતા જજો. બરાબર છે. ઇનકેસ મટીરિયલ આવ્યું હોય, અગર આટલામાં જ વાંચો છો ને લાઇબ્રેરીમાં, શું કરો છો? ઓકે ગુડ. હજી ચાલુ નથી થઈ. યુગવંદાની રાહ જોવે છે. કાલ પેલો જે મોકલ્યો તો વિડીયો, એમાં વાંચી રહ્યો ત્યાં આગળ તો તું. બરાબર છે. ઝૂલા પર જ બેઠેલો મળવાનો જ મને. ચલો મળીએ. જય શ્રી રામ, જય હિન્દ. થેન્ક યુ વેરી મચ.